स्वरूपेण अनारोपितत्वाद् रज्जुद्रव्यस्य व्यावहारिक सत्यत्वम उन्नेयम। सता रज्जुद्रव्येण सता रज्जुद्रव्य જે સત્ય છે, સત્ય એટલે માત્ર વ્યાવહારિક સત્ય જ છે, એવું પારમાર્થિક સત્ય નથી. શંકરાચાર્ય સતા શબ્દ વાપરે છે ત્રીજી વખતે સતની. અવિદ્યમાનૈ લખ્યું છે ને, અવિદ્યમાનૈ અયમાત્મા કલ્પ્યતે, એવું સમજવાનું. ત્યાં અવિદ્યમાનૈ આપણે ત્યાં આગળ ભાષ્ય ત્યાં સુધી વાંચ્યું. અવિદ્યમાનૈ અયમાત્મા કલ્પ્યતે ન પરમાર્થ તેષામ સત્વમિતિ શેષ ન પરમાર્થતઃ. અર્થાત આ બધા જે ભાવ પ્રાણ બાણને જવા દો, સુખી દુઃખી વગેરે આપણે સમજીએ તો આ સુખી દુઃખી સંસારી કરતા ભોગતા આ જેનું આ સત્વ જ નથી, એવા જેની કોઈ સત્તા જ નથી, જે અવિદ્યમાન છે એવા ભાવ વડે આત્મા અનેક રીતે કલ્પાતો. પ્રાણ તો બધે આપણે શેની કલ્પના કરીએ છીએ? સુખી છું, દુઃખી છું. જે આવા ભાવ છે જ નહીં એવા અવિદ્યમાન ભાવ વડે આત્માની અનેક રીતે કલ્પના થાય છે. ન પરમાર્થ તેષામ સત્વમિતિ શેષ. વાસ્તવમાં આ સુખી દુઃખી એવા કોઈ ભાવની કોઈ પ્રકારની સત્તા કે સત્યતા નથી. કથમ પ્રાણાદીનામ પરમાર્થ સત્વમિતિ આશંક્ય અન્વય વ્યતિરેકાભ્યામ તેષામ મનસ્પંદિત માત્રત્વ પ્રતીતે મૃષાત્વમ સ્વપ્નવત. તમે કેમ કહો છો કે આ સુખીત્વમ દુઃખીત્વમ મૂળત્વમ આ સંસારી છું, કરતા ભોગતા છો, આ બધું ખોટું છે એમ કેમ કહો છો? કલ્પિત છે એમ કેમ કહો છો? આ બધું મનનું સ્પંદન છે. સુખી દુઃખી બધું શું છે? મનનું સ્પંદન માત્ર છે. કેમ કહો છો એમ? મન જયારે સ્પંદન કરતું હોય ત્યારે આ બધી કલ્પનાઓ થતી હોય છે. મન સ્પંદન ન કરે ત્યારે કોઈ કલ્પના થતી નથી. જો આ બધું સત્ય હોય તો મન સ્પંદન કરે કે ના કરે તોય પણ વસ્તુ રહેવી જોઈએ. પણ આ સુખીત્વ દુઃખીત્વ તો માત્ર મન ચાલતું હોય, સ્પંદન કરતું હોય ત્યારે જ આ બધી કલ્પનાઓ છે, નહીતર નથી હોતી. તેષામ મૃષાત્વમ પ્રતીતે મૃષાત્વમ સ્વપ્નવત. સ્વપ્ન ક્યાંથી હોય? સ્વપ્ન શું છે? મનનું સ્પંદન છે. ત્યાં પણ બધો ગ્રાહ્ય ગ્રાહક બધો દ્વૈત ભાવ શું છે? એ મનનું સ્પંદન છે. એ સ્પંદન કરતું મન બંધ થઈ જાય તો સ્વપ્ન નથી હોતું. અને તે રીતે આ સુખિત્વ દુઃખિત્વ પણ કેવું છે? મનનું સ્પંદન છે. બહુ લાંબા ગાળનું સ્પંદન છે. જન્મથી ચાલતું આવતું સ્પંદન છે, પણ છે શું? મનનું સ્પંદન. એ વસ્તુ કહે છે, બતાવે છે નહીં. તે કહે છે શંકરાચાર્યજી, નહીં અપ્રચલિતે મનસી કશ્ચિદ ભાવ ઉપલક્ષયિતુમ શક્યતે કેનચિત ન ચ આત્મનઃ પ્રચલનમ અસ્તિ પ્રચલિતસ્યૈવ ઉપલભ્યમાનાઃ ભાવાઃ ન પરમાર્થતઃ સन्तઃ કલ્પયિતુમ શક્યાઃ. શંકરાચાર્ય કે બધા ભાવ પ્રાણ એટલે સુખિત્વ દુઃખિત્વ બધા ભાવ જે છે, બધા આપણા બધા ખ્યાલો છે, એ બધું શું છે? અનુભવ. નહીં અપ્રચલિતે મનસી કશ્ચિત ભાવ ઉપલક્ષયિતુમ શક્યતે કેનચિત. આ મનનું જયારે પ્રચલન ન થતું હોય, મનનું સ્પંદન ન થતું હોય ત્યારે આવો કોઈ પ્રકારનો ભાવ કે કોઈ પ્રકારનો ભ્રમ કે ખ્યાલ જન્મતો નથી. અને તેથી આપણો અનુભવ છે કે જયારે મનનું સ્પંદન થતું હોય ત્યારે જ આ બધા ભાવ હોય છે. તો આત્મ પરિણામત્વાત મનશ્ચલન મંત્રેણામી પ્રાણાદિ ભાવનામ પરમાર્થ સત્વમ. તો કે નાના મનનું સ્પંદન નથી, આ તો આત્મા જ આવી રીતે ખરેખર આ અનેક ભાવમાં પ્રગટ થાય છે. કેમ ન કહેવાય? કેમ ન કહેવાય કે જળ જેવી રીતે અનેક રીતે પરિણમિત થઈને તરંગ રૂપે જયારે અભિવ્યક્ત થાય એમ આત્મા સુખી દુઃખી રૂપે અભિવ્યક્ત થાય, એમ કેમ ન કહેવાય? જેમ આ તરંગો છે, ફીણ છે અને પરપોટા જેમ જળના બધા પરિણામ કે વિકાર છે, તેવી રીતે આ સુખી દુઃખી આત્માનો વિકાર હોય એમ કેમ ન કહેવાય? તો કહે છે નહીં અપ્રચલિત ન ચ આત્મનઃ પ્રચલનમ અસ્તિ. આત્મા કોઈ પ્રકારનું પ્રચલન શક્ય નથી. તદેજ અનેજદેકમ મનસઃ જવી. અનેજ આત્મા કેવો છે? એજન કંપથી રહિત, ચલનથી રહિત હોવાને કારણે કોઈ પ્રકારનું સ્પંદન આત્મામાં શક્ય નથી. આ મનના તાણાવાણાથી જગત રચાયેલું છે. કબીરજી દાસજી કે આ તાણો અને વાણો રાગદ્વેષના તાણાવાણાથી જેમ જીવન રચાયું હોય એમ અહમ મમના તાણાવાણાથી કે આ બધા એના તાણ વાણાથી આ જગત રચાયેલું છે કલ્પનાના. વાસ્તવમાં એવું કોઈ જગત છે નહીં. અને તેથી આત્મા એવું નથી કે આત્મા પોતે
આત્મા પોતે સુખી બની ગયો, દુઃખી બની ગયો, સંસારી બની ગયો, એના આત્માને હવે પછી આપણે સૌથી દુઃખી બનાવવાનો છે એવું નથી. આત્મા સુખી દુઃખી સંસારી છે, માત્ર આપણી કલ્પના જ છે. તેથી આત્મામાં કોઈ પ્રકારનું ચલન હોત તો એમાં સ્પંદન થાત, અને તો કંઈક નવો વાત. આ જળમાં સ્પંદન શક્ય છે, માટે એ તરંગ બની જાય, પરંતુ આત્મામાં કોઈ સ્પંદન નથી, માટે એ સુખી દુઃખી વાળી તરંગિત બની ગયો એવું નથી. ન ચ આત્મનઃ પ્રચલનમ અસ્તિ નહીં વિભોઃ આત્મનઃ નભોવત ચલનમ વાસ્તવમ અકલ્પતે. જેમ આકાશમાં કોઈ પ્રકારની ચલન હોતું નથી. એક ઘડો બીજી જગ્યાએ જાય તો આપણે એમ લાગે કે આકાશમાં અહીંથી ત્યાં ગયું, પણ જેમ નભમાં આકાશમાં કોઈ પ્રકારનું ચલન નથી હોતું, તેમાં આત્મામાં સ્વામીજી આત્મા મર્યો જન્મ્યો કશું થતું નથી હોતું, કોઈ પ્રકારનું ચલન. પણ આ દેહ છોડીને આત્મા ક્યાં જાય છે? કશે જતો નથી, માત્ર સૂક્ષ્મ શરીર જતું હોય છે. આત્મામાં કોઈ પ્રકારનું ચલન શક્ય નથી. અવકલ્પતે સંભવતી ન સંભવતી ન ચ તદભાવે નિર્વયવસ્ય પરિણામ સંભાવના ઇત્યર્થ. આત્મામાં જયારે કોઈ ચલન નથી, આત્મા નિરવયવ છે, એટલે કોઈ પ્રકારનું પરિણામ કે સ્પંદન શક્ય નથી. પણ જે સ્પંદનો છે, આવા સ્પંદનો છે, એમાં શંકા જ નથી. સ્પંદન કેમ? એ સતત જે વસ્તુ પરિવર્તનશીલ છે સ્પંદન જ છે, અને તેથી સમગ્ર જગત સ્પંદન છે, કારણ કે પરિવર્તનશીલ છે. એ સ્પંદન આત્માનું સ્પંદન નથી, જેનું ઉર્જાનું સ્પંદન છે, મનનું સ્પંદન છે, આત્માનું સ્પંદન નથી. આત્મા સ્પંદિત નથી થતો. નહીતર જો આત્મા સ્પંદન થતો હોય તો આત્મા એ ખરો, પછી જગત પણ ખરો, તો એવું નહીં. આ ઉર્જાનું સ્પંદન છે, એ તો આત્મા પર કલ્પના જ છે, આત્મામાં કોઈ સ્પંદન નથી. પ્રાણાદીનામ આત્મ પરિણામત્વ સંભવે ફલિતમાહ પ્રચલિતસ્યૈવ ઉપલભ્યમાનાહ ભાવાહ ન પરમાર્થઃ સંતઃ કલ્પયિતુમ શક્યાઃ. મન જયારે પ્રચલન કરતું હોય ત્યારે જ ભાવ દેખાય, અને મનનું પ્રચલન ન હોય, એટલે કે જેમ સુષુપ્ત અવસ્થામાં મનનું પ્રચલન ન હોય ત્યારે કોઈ સુખી દુઃખી કે કોઈ ભાવ દેખાતા નથી, કે સમાધિમાં પણ મનનું પ્રચલન જયારે ન હોય ત્યારે કોઈ પ્રકારના ભાવ ત્યાં હોતા નથી. પણ મન પ્રચલન કરે ઇન્દ્રિયો દ્વારા ત્યારે આ બધા ભાવો પણ ઉત્પન્ન થતા હોય છે એમ કહેવાય. અને મન જયારે પ્રચલન કરતું બંધ થઈ જાય ત્યારે કોઈ ભાવ હોતા નથી. એવું નથી કે આ બધું છે માટે મને દેખાય છે, હું જોઉં છું માટે છે. આ મન શું કરે છે? સ્પંદન કરે. કેવી દ્વારા? ઇન્દ્રિયો દ્વારા સ્પંદન કરે. અંતેથી શબ્દ સ્પર્શ રૂપ રસગંધ આ બધા ભાવો સતત ઉત્પન્ન થતા હોય. એ તો મનને સંકેલી લો અને બધું પ્રચલન બંધ થઈ જાય તો એકેય ભાવ નથી. અંતેથી મનનું સ્પંદન હોય ત્યારે બધા ભાવ છે, મનનું સ્પંદન ન હોય તો ભાવ નથી. એ જ બતાવે છે કે બધા ભાવ મનના સ્પંદન છે, આત્માના સ્પંદન નથી. અથવા આનંદ ગીરે જુદી સમજાવે છે. પ્રચલિતસ્ય પ્રગતમ ચલિતમ યસ્ય સહ પ્રચલિત. આત્મા કેવો છે? પ્રચલિત છે એવું કહે છે. પ્રચલિત એટલે સારી રીતે પ્રકર્ષણ ચલિત નહીં, પ્રગતમ ચલનમ. આત્મા કોઈ પ્રકારનું ચલન જેમાં નથી એવું પણ અર્થ થાય. પ્રચલિત શબ્દનો જેમાં ઘણું ચલન છે તો મન શબ્દ અર્થ થાય, અને જેમાં ચલન નથી એવું કહીએ તો આત્મા અર્થ થાય. કૂટસ્થ સેવાત્મનઃ ભાસમાનઃ ભાવા ન પરમાર્થ સંતઃ ભવિતુમ ઉત્સહંતે. આત્મામાં વાસ્તવમાં અપ્રચલિત છે, અને તેથી આ ભાવો જે બધા જણાય છે એ કોઈ આત્માના પરિણામ નથી, આત્મા પરની કલ્પના. પરિણામ જુદી વસ્તુ છે, કલ્પના જુદી વસ્તુ છે. આમ ઘડો એ માટેનું પરિણામ છે, સર્પ એ રજ્જુ પરની કલ્પના છે. રજ્જુમાં પરિણામ આવીને સર્પ બની થઈ ગયો, માત્ર રજ્જુની કલ્પના છે, આભાસ છે, બહુ ભેદ છે. દુષ્યત્વ જડત્વાદિના સ્વપ્નો મિથ્યાત્વ સિદ્ધે. બધા જે ભાવો છે સ્વપ્નની જેમ બધા મિથ્યા છે, કારણ દૃશ્ય છે, જળ છે, કયું તે પણ ચલાયમાન હોવાને કારણે એ બધી કલ્પનાઓ છે, સ્પંદન છે. એવં પ્રાણાદિ ભાવાના મિથ્યાત્વ પ્રસાદ્ય ફલિતમ દર્શન પૂર્વાર્ધક્ષણામ વ્યાખ્યાનો ઉપસંહરતિ. આમ બધા જે ભાવો પ્રાણ કે જે કઈ ભાવો છે સુખી દુઃખી વગેરે કે આ જગતના બધા પદાર્થ રૂપી ભાવો છે કેવા છે? મિથ્યા છે એમ કરીને પછી વ્યાખ્યાન કહે છે. અતઃ આગળ કહે છે શંકરાચાર્યજી, એટલે કે પહેલી પંક્તિ પૂર્વાર્ધ છે એનો અર્થ હવે સમજાવે છે, ઉપસંહાર કરે છે. અતઃ અસદ્ભિરેવ પ્રાણાદિભાવૈઃ અદ્વયેન ચ પરમાર્થ સતા આત્મના રજ્જુવત સર્વ વિકલ્પ આસ્પદ ભૂતેન અયમ સ્વયમેવ આત્મા
કલ્પિતઃ સદા એક સ્વભાવોપી સન્ન. અતઃ તેથી અસદ્ભ્રેવ પ્રાણાદિભાવૈ, આમ પ્રાણ વગેરે જે ભાવો છે જે અસત્ય છે, વાસ્તવમાં જેનું અસ્તિત્વ નથી, અદ્વયન છે એટલે વિશેષ ભાવથી અને સામાન્ય ભાવથી, અદ્વય એટલે સામાન્ય ભાવથી પરમાર્થ સતા આત્મના રજ્જુવત સર્વવિકલ્પાસ્પદા ભૂતેન અયમ સ્વયમેવ આત્મા કલ્પિત. આત્મા પર જ આ બધી રજ્જુ પર જેમ કલ્પનાઓ છે એમ આત્મા પર જ સામાન્ય વિશેષ આ બધી કલ્પનાઓ છે. સદા એક સ્વભાવ વિસન્ન, સદા એક સ્વભાવ હોવા છતાં પણ આત્મા પર જ આવી સામાન્ય વિશેષ કલ્પનાઓ થતી હોય છે. પ્રાણાદિનામ સત્વે સત્વેને કથમ વ્યવહાર ગોચરત્વમ. જો પ્રાણ વગર કશું છે જ નહીં, તમે કહો છો જગત છે જ નહીં, તો પછી છે એવો વ્યવહાર કેવી રીતે થાય? છે એ પ્રકારના વ્યવહારને એ પ્રાપ્ત કેમ કરે છે? તો એ ત્રીજી વસ્તુ, ત્રીજો પાદ ભાવાપી અદ્વય નહીં, એ સમજાવે શંકરાજી. તમ છે તે કે તે છે પ્રાણાદિ ભાવાઃ અપી અદ્વયેનૈવ સતા આત્મના વિકલ્પિતાઃ નહીં નિરાસ્પદા કાચિત કલ્પના ઉપલભ્યતે. તે જ પ્રાણાદિ ભાવાઃ, બધા ભાવો જે કે જગત છે, જે કે સંસાર છે, આ બધું જ આપણે તો રહસ્યમય સુખી દુઃખી સંસાર જે કરતા ભોગતા બધા જ ભાવો, ક્યાં અંતર દ્વૈત, આ બધા ભાવો અદ્વય નૈવ સતા આત્મના કલ્પિતા, આ આત્મા પર જ આ બધી કલ્પનાઓ છે. નહીં નિરાસ્પદા કાચિત કલ્પના ઉપલબ્ધતે, આ કલ્પના હોવાને કારણે એનું આસ્પદરૂપ આત્મા છે, અને આત્મા જે અધિષ્ઠાન છે એ પરની આ બધી કલ્પનાઓ છે. જેનું સ્થાન અધિક છે, જેની સત્તા અધિક છે, એવા પર આ ઓછી સત્તાવાળા કલ્પિત છે. જે 4 ડાયમેન્શન વાળું રિયાલિટી છે, એના પર આ 3 ડાયમેન્શન વાળી રિયાલિટી કલ્પિત છે. આ જગત 3 ડાયમેન્શન વાળું છે, એ શું છે? 4 ડાયમેન્શન વાળા પર કલ્પિત છે. અધિષ્ઠાન કોને કહેવાય? જેનું ડાયમેન્શન વધારે હોય એના પર ઓછા ડાયમેન્શન વાળું કલ્પિત થાય, ઓછા પર વધારે કલ્પના ન થાય. આત્માનું સ્થાન અધિક છે, કેવું પરમાર્થ છે, એના પર વ્યવહાર કલ્પિત છે. અંતેથી જે ઓછા ડાયમેન્શન વાળું બાધિત થાય અને વધારે ડાયમેન્શન વાળું રહે, વધારે વ્યાપક વસ્તુ રહી જાય. તેષામ અધિષ્ઠાન સાપેક્ષ નિયમ અભાવત જ્ઞેને નહીં નિરાસ્પદા કાચિત કલ્પના ઉપલબ્ધતે. અધિષ્ઠાન વગર કોઈ કલ્પના ન સંભવી શકે. સર્વવિકલ્પના સાધિષ્ઠાન એવ દૃશ્યતે ન જ અસત અધિષ્ઠાનત્વમ. અને આત્મા જ અસત છે તો કે ના, અસત પોતે ક્યારે અધિષ્ઠાન ન બની શકે. અંતેથી આ બધા ભાવો જે વાસ્તવમાં નથી એ પણ આત્મા પર કલ્પિત હોવાને કારણે, આત્માની સત્તાને કારણે જેને સત્ય હોય એવા ભાસે છે. અંતેથી તસ્માત અદ્વૈતા શિવા, એટલે કહે છે છેલ્લે અતઃ સર્વકલ્પના આસ્પદત્વાદ સ્વેન આત્મના અદ્વયસ્ય અવ્યવિચારાદ કલ્પના અવસ્થાયામપી અદ્વૈતા શિવા. આ એમને કહેવું છે, જે કહેવું છે આ ખાસ છે. અતઃ સર્વકલ્પના આસ્પદત્વેન, આત્મા કે છે સર્વકલ્પનાનું અધિષ્ઠાન. સ્વેન આત્મના અદ્વયસ્ય અવ્યભિચારાત, કોઈ પણ કલ્પનાની અંદર આત્માનું ક્યારે પણ વ્યાવર્તન ન થાય. અર્થાત આ કલ્પિત આત્મા છે સર્વકલ્પનાઓની અંદર પણ સ્ફુરિત થતો હોવાને કારણે કલ્પના અવસ્થામાં બી અદ્વૈતા શિવા. જયારે બધી કલ્પના થાય છે કરતા ભોગતા સુખી દુઃખી આ બધાની કલ્પના જયારે થાય ત્યારે પણ ગૌળ બધા કહે છે અદ્વૈતા શિવા. એક અદ્વૈતા જ શિવ છે, કલ્યાણકારી છે. અર્થાત દ્વૈતને ત્યારે પણ સત્યતા ન અપાવી જોઈએ. ભેદભાવનાત સોહમિત્ય સૌ ભાવના ભેદા પાવની મતા. ભેદભાવના, આ ભેદભાવને સ્વીકારીને વ્યવહાર કરવો કે ભેદભાવનાને સ્વીકારીને જીવનની રચના કરવી એના કરતા સોહમિતિ સૌ અભિદા ભાવના, સોહમ એ સહમાર્થી ભિન્ન છે એમ કરીને બધું કરવું એના કરતા સોહમ એ સહ એટલે ઈશ્વર હું જ છું, પરમાત્મા હું જ છું, એ પ્રકારની જે અભિદા ભાવના પાવની મતા, એ જ પાવની એટલે એ જ પવિત્ર કરનારી છે. તસ્માત અદ્વૈતા શિવા, અંતેથી અદ્વૈતા છે એ જ કલ્યાણકારી છે.
દ્વૈતા નહીં. અર્થાત ભલે એટલે કે છે કલ્પના અવસ્થાયામ અપી, કલ્પના અવસ્થાની અંદર પણ આમ દ્વૈતાનો કે દુઃખનો શોકનો અનુભવ થઈ રહ્યો હોય ત્યારે પણ અદ્વૈતા જ શિવ છે. અર્થાત એને સત્યતા ન આપવી જોઈએ. એને સત્યતા આપીશું તો એ જ આ સત્યને શોધવાનું પ્રતિબંધ છે. દ્વૈત પ્રતિબંધ નથી અદ્વૈતનો. દ્વૈતને અપાયેલી સત્યતા અદ્વૈતની પ્રતિબંધ છે, સમજવું જોઈએ. દ્વૈત અદ્વૈતનું પ્રતિબંધ નથી, દ્વૈતની પ્રતિથી અદ્વૈતની પ્રતિબંધ નથી, પણ દ્વૈતને સત્યતા જો અપાય તો જ અદ્વૈતનો પ્રતિબંધ છે. સંસાર ખરેખર સંસારી આત્માનો પ્રતિબંધ નથી, પણ સંસાર સત્ય છે એ વસ્તુ જે છે એ ખરેખર અદ્વિતીય આત્માનો પ્રતિબંધ છે. માટે વસ્તુને સત્યતા આપવી એ પ્રતિબંધ છે, વસ્તુ પ્રતિબંધ નથી. માણસનું ઘર બહાર છે, પુત્ર પત્ની છે, મારે સંસારી છે એમ નહીં, પણ માટે હું સંસારી છું એ પ્રકારની કલ્પના એ માત્રને સંસારી બનાવે છે. વાસ્તવમાં આ વસ્તુઓ કોઈ એના આત્માના કોઈ પ્રતિબંધ હોય જ ન શકે, પણ આ એક ભ્રમનું એક મહામહાત્મ્ય છે. આ ભ્રમનું મહાત્મ્ય એવું છે એક બાકી આત્મામાં પ્રતિબંધ ના હોય શકે, છતાં જેનો પ્રતિબંધ ના હોય એવા આત્મામાં પણ આ મોહ કે હું સંસારી છું, અમે તો એવા જ છીએ, અમારી શું વિષાદ, અમે તો શું થાય, અમારાથી કશું ના થાય, હવે અમારું તો આમ થઈ ગયું, અમે તો ભણ્યા નથી, અમારે તો ઉંમર થઈ ગઈ. અરે બસ આ બધું હું તો દીન છું, હીન છું, દુઃખી છું, આ જ બધી વસ્તુઓ જે છે એ આત્માની અદ્વૈતા કે આત્માના સત્યમાં કે અસંસારિતમાં આ ખ્યાલો માત્ર એમાં અવરોધ પ્રતિબંધ રૂપ છે. નહીં કે વાસ્તવમાં કોઈક સંસાર હોય, પણ સંસાર કેમ જતો નથી? એને સત્યતા આપવાને કારણે જતો નથી. એટલે કે છે સત્યતા ના આપવી જોઈએ. ભેદભાવનાને સત્યતા આપીને એના કરતા સોહમિતિ અસૌ અભિધા ભાવના પાવની મતા. એટલે કે છે આગળ કલ્પના એવ તુ અશિવાહ રજ્જુ સર્પાદિવત ત્રાસાદિકારિણ્યો હિ તાહ અદ્વૈતા અભયા અતઃ સા એવ શિવા. તો શિવમાંથી શિવા પર આવી ગયા, શિવ પરથી ક્યાં આવી ગયા? શિવા. છેવટે ચાલતું નથી. સા એવ શિવા. કલ્પના તો એવ અશિવા. આ બધી કલ્પનાઓ કેવી છે? અશિવ છે, અમંગળ છે. કેવું છે? રજ્જુ સર્પાદિવત. જેમ આ સર્પ, રજ્જુ અમંગળ નથી, સર્પ વગેરે જે છે એ અમંગળ છે. કેમ? ત્રાસાદિકારિણ્ય. આપણે ત્રાસ એટલે ભય કોણ ઉત્પન્ન કરે છે? આ સર્પ ભય ઉત્પન્ન કરે છે. આ કલ્પનાઓ બધી ભય ઉત્પન્ન કરે છે. ત્રાસાદિ દાદી શબ્દ ને હર્ષ શોકાદયો ગૃહ્યંતે. તો ત્રાસ નથી, હર્ષ થયો એ પણ કલ્પનાનું જ કારણ છે, શોક થયો એ પણ કલ્પનાનું કારણ છે. આ કલ્પનાઓ હર્ષ અને શોકને આ લોકો તો ત્રાસ જ કહે છે. હર્ષ પણ એક પ્રકારનો ત્રાસ છે. કેમ ત્રાસ છે? એને પકડી રાખવો પડે, નહીં તો શોક આવી જાય. જે વસ્તુને ન પકડે ને પેલું આવી જાય એ વસ્તુ પર ત્રાસ જ થઈ ગયો ને પછી એ તો એના છોડાય નહીં આપણાથી. જે વકીલને આપણે કર્યો પેલાની સામે લડવા માટે, એ પછી એવો નીકળે કે એને છૂટે જ નહીં. એને છોડે તો પછી આપણે જ ખાડામાં પડીએ, એટલે એને પકડી જ રાખવો પડે. વર્ષોના વર્ષો જે ફી લીધા જ કરે છોડે એ માણસ. એટલે આ તો વકીલ મને યાદ આવે બિચારો, ગમે તેમ પણ આ હર્ષ શોક વસ્તુ એવી છે કે આપણે હર્ષ બહુ સારો, એ પણ પેલો એનો ભાઈબંધ જ છે. એ ખાલી બીજા રૂપમાં આવેલો શોક છે, સમજી લેવું છે. આ રાગ છે ને આપણો મિત્ર બનીને આવે, પણ એ માત્ર એ સારા વેશમાં આવેલો દ્વેષ કે શત્રુ જ છે. અને માટે કોઈને પકડવા ખોટા છે. અદ્વૈતા શિવાય કહે છે, કોઈને પકડો તો પછી છેવટે જેને આપણે મદદ કરવા આવ્યો છે એ માણસ જ છેવટે આપણો સાહેબ છે ને બેસવાનો. અંતેથી અત્યારે જે આપણે મદદ કરવા આવે છે એ જ છેવટે એનાથી આપણે ત્રાસ થવાનો. એટલે આ તો દ્રષ્ટાંત છે. એટલે પછી કે સ્વામી એટલે હવે તો હું ઘરથી જતો રહું છું એવું નથી કહેવા માંગતા, પણ હર્ષ શોકાદ ગૃહ્યંતે. આમ હર્ષ અને શોક આ બધું શું છે? એ પણ ત્રાસના પ્રકારો છે. એ બધા ક્યાંથી જન્મે? કલ્પનામાંથી જન્મે. યદુક્તમ અદ્વૈતા શિવા તદ ઉપપાદયતી. અદ્વૈતા અભયા. સર્પમાંથી ભય જન્મે, રજ્જુમાંથી ભય ન જન્મે. તેમ ભય એટલે કે છે યદા હેવૈષ ઉદરમંતરમ કુરુતે અથ તસ્ય ભયમ ભવતી. ઉદરમંતરમ, ઉદપી જરા પણ અંતર કરે તરત ભય જન્મે છે. દ્વિતીય અદ્વૈ ભયમ ભવતી. આ કલ્પનાનો પ્રારંભ ત્યાંથી થાય છે.
અતઃ સાએવ શિવાન. તેથી અદ્વૈતા જ શિવા છે. એના માટે જીવનમાં સભાનતા કોની હોય છે? અદ્વૈતાની હોવી જોઈએ. ભલે દ્વૈતનો અનુભવ થતો હોય, ભલે દુઃખ થતું હોય, ભલે અંદર રડારો ચાલતી હોય, તો પણ આંસુ નીકળી જ પડે, ભલે નીકળી પડતા હોય તોય પણ શિવોહમ 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 બધું થતું હોય તોય પણ દુનિયા આવી છે ને, વ્યવહાર આવે છે, બધું હોય તો શિવોહમ શિવોહમ સોહમ. હું એકલો શિવ નથી, બધું શિવ છે. એટલે હું શિવ છું ને બધું અશિવ છે એવું નથી. શિવ અહમ કહે છે બરોબર છે, પણ છેવટે શિવ જ છે, બીજું કઈ છે જ નહીં. ભલે અશિવ જણાતો હોય છે તો પણ, ભલે શવ જણાતો હોય તો પણ શિવ જ છે. અદ્વૈતા શિવા. હવે થોડી વાર બધાને આપણે છૂટ આપીએ. અને હું માનું ત્યાં ચા થઈ ગઈ છે તો ચા આપીને 7:45 ને 10 મિનિટ થઈ જાય, 8:30 પાછું આવવા છે. ઉભા થવા. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तૌ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદવિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ. શ્લોક. ભાવૈરસદ્ભિરેવાયમ અદ્વયેન ચ કલ્પિતઃ ભાવા અપ્યદ્વયેનૈવ તસ્માદદ્વયતા શિવા. असद्भिः भावैः एव अयम आत्मा कल्पितः अद्वयेन च कल्पितः. આમ જ્યારે માનવામાં આવે કે આ બધા અનેક ભાવમાં આત્મા પરિણત થયો છે, ત્યારે એમ પણ માનવામાં આવે કે આત્મા એક છે. એટલે એવી કલ્પના થાય કે આત્મા જ આ બધું જગત બની ગયો છે, અને એ જગત ના હોય ત્યારે આત્મા એકલો છે, અને હોય ત્યારે આત્મા અનેક છે. અથવા એક જ જળ જેમ એની કાર્ય અવસ્થામાં એક સમુદ્ર હોય, કારણ અવસ્થામાં અનેક તરંગ હોય, એમ અનેકત્વ અને એકત્વનો વ્યવહાર. કારણ કે વેદમાં અનેકત્વનું પણ વર્ણન છે અને એકત્વનું પણ છે. એ વ્યવહાર સારી રીતે સમજાવી શકાય જો આપણે આત્માને આ રીતે માનીએ તો કે નહીં, એવા પ્રકારની પણ કોઈ કલ્પના આત્મામાં નથી, ન હોઈ શકે. એટલે તત્વ એ જ હોય જેમાં કશી કલ્પના ના હોય. તે તત્વ નહીં, કલ્પના હોય એટલે કઈ ને કઈ પ્રકારનું પરિવર્તન થવાનું. કોઈ વિશેષ જ્યાં આવે, કોઈ પણ પ્રકારનું વિશિષ્ટતા જ્યાં આવે, ત્યાં એ વસ્તુ બીજી વસ્તુથી ભિન્ન રહેવાની. કોઈમાં કશી પણ સારી એવી વિશિષ્ટતા હોય તો એ ખરાબ કરતા જુદું રહેવાનું. તેથી કોઈ પ્રકારની વિશિષ્ટતા આત્મામાં હોય તો આત્મા પૂર્ણ ના હોઈ શકે. આત્મા એટલે તત્વ ત્યારે જ પૂર્ણ હોઈ શકે જ્યારે સર્વ વિશેષથી મુક્ત હોય. ભાવાપી અદ્વૈનૈવ કલ્પિતા. અને તેથી આ બધા ભાવો જે છે એનો વ્યવહાર કેમ થાય છે? એ જાણે સત્ય હોય કેમ ભાસે છે? કારણ કે આત્મા જે સત્ય સ્વરૂપ છે એની સત્ય સત્યનું તાદાત્મ્ય હોવાને કારણે એ સત્ય હોય એમ ભાસે છે, પરંતુ વાસ્તવમાં એ કલ્પિત તત્વ, એમાં કલ્પિતથી વધારે કંઈ જ નથી. તસ્માત અદ્વૈતા શિવા. તેથી એકમાત્ર અદ્વૈતા એ શિવા કે કલ્યાણકારી છે. અર્થાત કોઈ પણ પ્રકારના દ્વૈતને જો આપણે વળગી રહીશું તો એમાં ભય રહેવાનો જ ઉપનિષદ બહુ સ્પષ્ટતાથી કહે છે. અને તેથી અદ્વૈતા એવ શિવા. આગળ કહે છે આનંદગીરી, કિંચ કિમિદમ નાના ભૂતમ દ્વૈતમ આત્મતાદાત્મ્યેન સિદ્ધતિ સ્વાતંત્ર્યેણ વા. હજી થોડીક હજી ચર્ચા બાકી છે આ શ્લોકમાં. એટલે પ્રશ્ન કરે છે કે તમે જે તમે નિર્ણય કર્યો છે કે આ બધો ભેદ છે, એ ભેદનો નિર્ણય તમે કેવી રીતે કર્યો? એના પર વિચાર કર્યો છે? ભેદ જગતમાં છે એવું કહેવા માટે શું કારણ છે? કિંચ આગળ
કિમિદમ નાનાભૂતમ દ્વૈતમ, આ દ્વૈત નાનાભૂતમ વૈવિધ્યપૂર્ણ દ્વૈત કે ભેદભાવપૂર્ણ જે દ્વૈત છે, આત્મતાદાત્મ્યેન વા દ્વૈતમ આત્મતાદાત્મ્યેન વા સિદ્ધ્યતિ સ્વાતંત્ર્યેણ વા. આ દ્વૈત છે એ દ્વૈત છે એવું તમે કેવી રીતે કહો છો? આત્માના દ્રષ્ટિબિંદુથી પારમાર્થિક દ્રષ્ટિબિંદુથી આ દ્વૈત છે, આત્માની સાથે એક હોવાને કારણે એ આ દ્વૈત છે. સ્વાતંત્ર્યેણ વા સ્વીય સત્તા સ્ફૂર્ત્યો અન્ય અનપેક્ષત્વ રૂપેણ, અથવા તો આ દ્વૈત જે છે એની જાતે જ છે કે પછી આત્માને કારણે છે. આ દ્વૈત છે એવું કહીએ છીએ કે ભેદભાવ છે. આમાં આપણે શું અનુભવીએ છીએ એની વાત નથી. આ તો બુદ્ધિમાં પહેલા નિર્ણય થાય પછી બધું અનુભવાય છે. પહેલા બુદ્ધિ એકવાર નિર્ણય ને પછી એવું એ નિર્ણય એવો સાચો થઈ જાય કે બસ પછી આમ બસ બધું અનુભવાય છે આપણાથી. આ બધી તકલીફ ક્યાં છે? બુદ્ધિમાં છે. આપણે એમ કે આપણે બધું બહુ દુઃખ પડે છે, આપણે એમ હૃદયમાં બધું બહુ થતું હોય છે, પણ એ બધા થવાનું મૂળ કારણ શું? બુદ્ધિમાં જે ખ્યાલ હોય છે તે જ. આમ બુદ્ધિમાં જે પ્રકારના નિર્ણયો થઈ ગયા હોય દ્રઢ, એ નિર્ણયો જ આપણા બધા જીવનનું, આપણા બધા કર્મનું, આપણા બધા રિએક્શન કે પ્રત્યાઘાતનું સંચાલન કરતું હોય છે. અને તેથી આપણે ભલે આપણે આપણા રિએક્શન રાગ સ્વાભાવિક માનીએ, એ સ્વાભાવિક નથી. એ રીતે નથી કે રાગ દ્વેષ હોવાનું પણ કોઈનું કોઈ કારણ બુદ્ધિમાં છે. પોતાના અનુભવોથી બુદ્ધિએ કંઈક કંઈક નિર્ણયો લીધા છે કે આ તો આવું જ છે, તો આમ જ છે, આમ જ હોય, અને આ સાચું છે, આ ખોટું છે. આ પ્રકારના નિર્ણયો બુદ્ધિમાં થયેલા છે. એ થયેલા હોવાને કારણે એ નિર્ણયને અનુકૂળ જો હોય સાચું લાગે, એને પ્રતિકૂળ હોય ખોટું લાગે, અને આ રીતે પછી એમાંથી સાચા ખોટામાંથી બીજા રાગ દ્વેષ વગેરે અનેક પ્રકારના જે પ્રત્યાઘાતો જન્મતા હોય છે, એ બધા પ્રત્યાઘાતોનું મૂળ કારણ ક્યાં છે? બુદ્ધિની અંદર જે નિર્ણય થઈ ગયો કે દ્વૈત છે. એટલે એ ત્યાં મૂળભૂત જે નિર્ણયો છે એ નિર્ણયોનું અન્વેષણ થઈ રહ્યું છે. જે નિર્ણયો પર આ બધું રચાયેલું છે, જેના પર આ સંસાર રચાયેલો છે, કે જેના પર આપણું આ જન્મ મૃત્યુનું ચક્ર અને રાગ દ્વેષ કે જે કંઈ સંસાર રચાયેલો છે, એ બધાની પાછળ એનું બધાનું મૂળ ક્યાં છે? એ બધાનું મૂળ તો બુદ્ધિમાં લેવાયેલા નિર્ણયો પર છે. અને બુદ્ધિ એમને વસ્તુ સ્વીકારી લીધેલી છે, વિચાર કર્યા વગર, અથવા એમની દ્રષ્ટિએ. આ વિચાર સિદ્ધ આવો વિચાર નથી કર્યો કે દ્વૈત છે, પણ દ્વૈત જે ભાષે છે એ દ્વૈત એની જાતે છે કે પછી આત્માને કારણે દ્વૈત છે? એવો પ્રશ્ન પૂછે છે. ઇતિ વિવેક્તવ્યમ. આ દ્વૈત જે છે ભેદભાવ છે, વિવિધતા છે, પૃથકતા છે, માટે પૃથક છે, જુદું છે એવું જે આપણે કહીએ છીએ. એ જુદાપણું કે ભેદભાવ કે દ્વૈત કે વૈવિધ્યતા, એ શું? આત્મતાદાત્મ્યેન વા સિદ્ધ્યતિ. આત્મા સાથે તદાકાર હોવાને કારણે આ દ્વૈત છે. સ્વાતંત્ર્યેણ વા સિદ્ધ્યતિ, કે આત્માની સહાય વગર પોતાની અપેક્ષાએ આ દ્વૈત છે એ કઈ રીતે છે? આમ તમે દ્વૈતનો જયારે સ્વીકાર કરો છો ત્યારે કયા આધારે એનો સ્વીકાર કરો છો એમ પૂછે છે. આ દ્વૈત છે એવું નક્કી કરવા માટે તમારી પાસે શું કારણ છે એ પ્રશ્ન છે. આદ્ય હવે આનો ઉત્તર આપે છે. આ પ્રશ્ન ઉત્તર 34મા શ્લોકમાં આપે છે. નાત્મભાવેન નાનેદમ ન સ્વેનાપી કથંચન ન પૃથંગ ના પૃથંગ કિંચિત ઇતિ તત્વવિદો વિદુઃ. આત્મભાવેન નાના ઇદમ. ઇદમ નાના. ઇદમ એટલે કે આ. નાના એટલે કે દ્વૈત કે વૈવિધ્ય. ન આત્મભાવેન. આત્મભાવથી અર્થાત આત્માના કે પારમાર્થિક દ્રષ્ટિબિંદુથી આ કોઈ દ્વૈત છે નહીં. ન સ્વેનાપી કથંચન. દ્વૈત ના દ્રષ્ટિબિંદુથી પણ દ્વૈત સિદ્ધ ના થઈ શકે, કે આત્માના દ્રષ્ટિબિંદુથી પણ દ્વૈત સિદ્ધ ના થઈ શકે. ન પૃથક. આ દ્વૈત કે જગત જે છે એ આત્માથી ભિન્ન છે એમ ના કહી શકાય. ન પૃથક. આત્માથી અભિન્ન છે એમ પણ ન કહી શકાય. કે એક વસ્તુ એકબીજાથી ભિન્ન છે કે અભિન્ન એ ના કહેવાય. અર્થાત આ દ્વૈત જગત જે છે કે ભિન્ન ભિન્ન પદાર્થો જેને આપણે કહીએ છીએ એ આત્માથી ભિન્ન છે એવું ના કહેવાય. આત્માથી અભિન્ન છે એમ પણ ના કહેવાય. એક પદાર્થ બીજાથી ભિન્ન છે એ પણ ના કહેવાય. એક પદાર્થ બીજા અભિન્ન છે એ પણ ના કહેવાય. ક્યાં શું કહેવાય?
જ્યાં સુધી વિચાર નથી કરો ત્યાં સુધી. વિચાર કરીએ તો આ કહેવાનું આપણી પાસે કોઈ યુક્તિસંગત કારણ નથી. એથી તત્વવિદો વિદુહુ, આ તત્વવેત્તાઓ જે છે એ આવું જાણે છે. એટલે આનંદગીરી કહે છે ન આદ્ય ન આત્મભાવેન ઇદમ નાના. આ જગત જે છે કે વૈવિધ્ય છે એ કે આત્મભાવેન, આત્માની સાથેના તાદાત્મ્યને કારણે નાના છે એવું નથી. ઇદમ હિ નાના ભૂતમ દ્વૈતમ ન આત્મતાદાત્મ્યેન સિદ્ધુમ અર્હતિ. આત્મ સાથેનું તાદાત્મ્ય હોવાને કારણે આ દ્વૈત છે એ ન કહી શકાય. જડા જડયો વૃદ્ધ સ્વભાવયો તાદાત્મ્ય અયોગાત. અર્થાત આ દ્વૈત જે જડ છે એ આત્મા સાથે તદાકાર ન હોય શકે. આત્મા ચેતન છે અને દ્વૈત જડ હોવાને કારણે જડ અને ચેતનનું જેમ અગ્નિ અને પેલા લોખંડનું તાદાત્મ્ય જેમ હોય એવું તાદાત્મ્ય શક્ય નથી આત્મા અને અનાત્મા વચ્ચે. કારણ કે આત્મા ચેતન છે, અનાત્મા જડ છે. અંતેથી એ બેનું તાદાત્મ્ય ન હોઈ શકે. એ દ્રષ્ટિએ એમ ન કહી શકાય કે આત્મા સાથે તાદાત્મ્ય હોવાને કારણે આ દ્વૈત છે. ભેદાદિ શૂન્ય આત્મતાદાત્મ્ય છે દ્વૈતસ્ય નાનાત્વ અસિદ્ધ ઇત્યર્થ. આત્મા જે સર્વભેદથી શૂન્ય છે એની સાથે દ્વૈત, એની સાથે તાદાત્મ્યથી આત્મા જે સર્વભેદથી શૂન્ય છે એની સાથે ભેદનું તાદાત્મ્ય કેવી રીતે હોઈ શકે? એના માટે આ ભેદની સિદ્ધિ આત્માના તાદાત્મ્યથી સિદ્ધ ન થઈ શકે. તો અહીં જાતે આત્માના તાદાત્મ્ય વગર આ દ્વૈત ઉભેલું છે. ન દ્વિતીયમ ન સ્વેન રૂપેણ ન સ્વેનાપી કથંચન. સ્વેન સત્તા પ્રતીત્યો અન્ય અનપેક્ષતા લક્ષણ સ્વાતંત્ર્યનાપી ન ઇદમ દ્વૈતમ સિદ્ધુમ પારયતિ. અર્થાત આ દ્વૈતની પોતાની સત્તાની સ્ફૂર્તિ છે, સત્તાની સ્ફૂર્તિ પર બીજા પર આધાર નથી રાખતો. એ રીતે આ દ્વૈત સિદ્ધ ના થાય. દ્વૈત એટલે સર્પનો દૃષ્ટાંત એટલે તરત સમજ પડી જાય કે સર્પ અને ધારા દંડ બધું છે એ પેલા રજ્જુને કારણે છે કે સ્વતંત્ર છે. રજ્જુને કારણે સર્પ છે એમ ના કહેવાય, કારણ કે રજ્જુ જેમાં સર્પનો લેશ માત્ર નથી, એને રજ્જુ સર્પ સાથે તાદાત્મ્ય હોઈ જ ના શકે. માટે આ સર્પ રજ્જુને કારણે છે એમ ના કહેવાય. ત્યારે સર્પ દંડ ધારા આ બધા ભેદો પોતાને સ્વતંત્ર છે તો કે એમ પણ ના કહેવાય, કારણ કે કલ્પના માત્ર છે. એટલે રજ્જુને કારણે છે એમ પણ ના કહેવાય, સ્વતંત્ર છે એમ પણ ના કહેવાય, અને સર્પ દંડ ધારા એકબીજા ભિન્ન છે એમ પણ ના કહેવાય, એકબીજા અભિન્ન છે એમ પણ ના કહેવાય. તમે શું કહેશો? સર્પ વિશે કહેશો શું? એટલે સર્પમાં તરત સમજ પડે, પણ એવું બધું જગતમાં પણ છે, પણ સર્પમાં આવશે તરત સમજ પડી જાય. ના આત્મભાવે ના આ સર્પ આત્મભાવથી એટલે રજ્જુ ભાવથી અહીંયા રહેલો છે. એટલે રજ્જુ જેનો આત્મા છે એવો રજ્જુ સાથે તાદાત્મ્ય સર્પ રહેલો છે તો કે ના. ન સ્વેના આપી કથંચન, શું પોતાની જાતે આ સર્પ રહેલો છે રજ્જુથી સ્વતંત્ર? તો કે ના. ન પૃથક, આ રજ્જુથી પૃથક છે, જુદો છે? તો કે ના. આ પૃથક શું રજ્જુ સાથે અભિન્ન છે? તો કે ના. આગળ વાત કરી સન્નાપ્ય ભયાત્મિકાનો આ માયા કે આ દ્વૈત કે આ જગત એ આત્માથી એ સત છે એમ પણ ના કહેવાય, કારણ કે એનો બાધ થાય છે. અસત છે એમ પણ ન કહેવાય, કારણ કે પ્રતીત થાય છે. ભિન્ન છે એમ પણ ન કહેવાય, કારણ કે નહીં તો સત્ય બની જાય. અભિન્ન છે એમ પણ ન કહેવાય, નહીં તો મુક્તિ ન થાય. અંતેથી શું કહેવાય? કશું ના કહેવાય એટલે નથી. કશું ના કહેવાતું હોય તો પછી નથી. લક્ષણ કશાનું થઈ શકતું હોય તો જ વસ્તુ છે એવું કહેવાય ને. કોઈ વસ્તુ છે એ તમે ફૂલનું લક્ષણ આપો, એની વ્યાખ્યા કરો કે આ પ્રકારનું ફૂલ છે અને મને એવું દેખાય. તમે તો ગમે તે વ્યાખ્યા કરો પણ કોઈ દેખાતું જ ના હોય, એ જ્ઞાન ના થઈ શકે તો પણ એ સિદ્ધ ના થાય. અને દેખાતું હોય છતાં પણ તમે લક્ષણ ના કરો તોય સિદ્ધ ના થાય. આ બધું દેખાય છે કરું પણ એનું તમે સમજાવી શકતા નથી, વ્યાખ્યા નથી કરી શકતા, અને માટે નથી. લક્ષણ પ્રમાણાભ્યામ વસ્તુ સિદ્ધિ. વસ્તુની સિદ્ધિ ક્યારે થાય? વસ્તુ છે એવું સિદ્ધ ક્યારે થાય? લક્ષણ અને પ્રમાણથી. લક્ષણ એને વ્યાખ્યા કરવી પડે તમારે કે આવું આવું છે. દેવદત્તની વ્યાખ્યા કરો પણ 25 માણસ બેઠા તો પછી ઓળખી શકો. ક્યારે ઓળખી? પ્રમાણથી મને દેખાતો હોય ત્યારે. દેવદત્ત નું તમે લક્ષણ કરો કે આટલી ઊંચાઈ છે, આવા કપડાં પહેર્યા છે, આવું શર્ટ પહેર્યું છે, આમ કર્યું છે, એમ એનું લક્ષણ તમે કહ્યું હોય અને એ દેવદત્ત મને દેખાતો હોય તો એ લક્ષણની મદદથી બીજા બધાની વચમાં રહેલા દેવદત્તને ઓળખી શકું. બીજા બધાનું વ્યાવર્તન કરીને આ લક્ષણ મને શું કરાવી શકે છે કે બીજા બધાથી વ્યાવૃત્ત કરે, બીજા બધાને મૂકીને આ વસ્તુ છે હું એને ઓળખી શકું.
જેમ ઘણા બધા સિક્કાઓ પડ્યા હોય અને ચાંદીનો સિક્કો ક્યારે ઓળખી શકે, ચાંદી કોને કહેવાય ખબર હોય ત્યારે, તો બીજા ચાંદીને નથી એમ કરે નેતિ નેતિ કહીને આપણે ચાંદીને ઓળખી શકીએ. આમ વસ્તુ ક્યારે સિદ્ધ થાય, જયારે એનું લક્ષણ હોય, એની વ્યાખ્યા કરી હોય ત્યારે, અને એ જયારે આપણા જ્ઞાનનો વિષય બને ત્યારે. આ સર્પ કઈ કક્ષામાં છે, એ વસ્તુ છે, એ જ્ઞાનનો વિષય છે, તો કે ના કહેવાય કંઈક બાધિત થઈ જાય છે. એનું લક્ષણ શું છે, એ સ્વતંત્ર તો ઉભેલું છે કે રજ્જુની સાથે એક થઈને ઉભેલું છે, રજ્જુ કરતા જુદું છે, રજ્જુ કરતા જુદું નથી, પેલા દંડ ધારા કરતા જુદું છે કે એમના કરતા જુદું નથી, આવું કશી વ્યાખ્યા સર્પ વિશે થઈ શકતી નથી. અને માટે આવું તત્વવેત્તાઓ સર્પ વિશે જાણે છે કે આ સર્પ નામની વસ્તુ નથી, કલ્પના છે. આ કલ્પનાના ની વ્યાખ્યા થઈ, આ લક્ષણ કલ્પના થયું, જેની વ્યાખ્યા એનો અનિર્વચનીય અર્થાત કલ્પના. તેવું જ આ દ્વૈતનું પણ છે. દ્વૈત જે છે એ આત્મ સ્વરૂપે છે, તો કે ના આત્મામાં દ્વૈતનો, તમે આત્મા તરફ નજર કરો તો દ્વૈત દેખાય જ ને તમને. અર્થાત દોરડા તરફ નજર કરો તો સાપ દેખાતો, જો દેખાય તો સમજાય કે સાપ દોરડા સાથે તાદાત્મ્ય સાથે છે, પણ દોરડા તરફ નજર કરો ત્યારે તો સાપ દેખાતો નથી. માટે આ સાપ દોરડાને કારણે છે કે દોરડા સાથે એક તાદાત્મ્ય થઈ રહેલો છે એવું ના કહેવાય. એમાં આત્મા પ્રત્યે નજર કરીએ તો દ્વૈત જરાય ના દેખાતું હોવાને કારણે આ દ્વૈત આત્માને કારણે છે એમ ન કહી શકાય. અને દ્વૈત તરફ નજર કરો તોય દ્વૈત દેખાતું નથી, એ બુદ્ધિથી નથી દેખાતું. એટલે સર્પ તરફ નજર કરો તોય ના દેખાય, કારણ કે સર્પ એની જાતે ઉભેલો છે, તો કે ના. અંતેથી આત્મા તરફ નજર કરો તોય દ્વૈત નથી, અને દ્વૈત તરફ નજર કરો તોય દ્વૈત નથી. કેમ નથી, એ શું છે તમે કહી શકતા નથી. માટે આ જુદું છે, એક છે, ભિન્ન છે, અભિન્ન છે, એ છે નથી કઈ પણ ન કહી શકતા હોવાને કારણે દ્વૈત માટે આપણે પૂછીએ કે છે, તો કે એમ તો ન કહેવાય કે છે, કારણ કે બાધિત થઈ જાય છે. નથી એમ તો ન કહેવાય કે નથી, કારણ કે એની પ્રતીતિ થાય છે. એટલે દ્વૈત સામે જોઈએ ત્યારે પણ ન કહી શકીએ કે આ કેવું છે, માટે નથી. અને આત્મા સામે જોઈએ તો દ્વૈત છે જ નહીં, અને માટે કોઈ રીતે આ દ્વૈત સિદ્ધ થઈ શકતું નથી. સ્વેન સત્તા પ્રતીત્યો અન્ય અનપેક્ષતા લક્ષણ સ્વાતંત્ર્યણ, સ્વતંત્ર વસ્તુ એ જ કહેવાય જે પોતાની સત્તા અને પ્રતીતિ માટે અન્ય પર આધારિત નથી. ઘડો એ પોતાની સત્તા માટે અને પ્રતીતિ માટે માટી પર આધારિત હોવાને કારણે આપણે એને સાચો ન કહી શકીએ, એને સ્વતંત્ર ના કહેવાય. ઘડાને સ્વતંત્ર કેમ ન કહેવાય, એની સત્તા કોને કારણે છે, માટીને કારણે. એ દેખાય છે કોને કારણે, માટીને કારણે. માટી ન હોય તો હોઈ પણ ના શકે કે જણાઈ પણ ના શકે. આમ ઘડાની સત્તા અને પ્રતીતિ માટીને કારણે હોવાથી ઘડાને આપણે સ્વતંત્ર ન કહીએ. એમાં જગતની સત્તા અને પ્રતીતિ પોતાને કારણે ન હોવાને એ જડ છે, અને તેથી એની સત્તા અને પ્રતીતિ સ્વયંને કારણે નથી. માટે આપણે એ છે એમ ન કહી શકીએ, એને સ્વતંત્ર ન કહી શકીએ. તથા સ્વાતંત્ર્ય સતી, આત્મા જેમ સ્વતંત્ર છે, સ્વયં સ્ફુરિત, સ્વયં સિદ્ધ. સ્વયં સિદ્ધ અર્થાત જે પોતાની સત્તા ધરાવે છે, સ્વયં સ્ફુરિત અર્થાત જે પોતે જ ભાસે છે. અર્થાત જેને હોવા માટે કોઈના પર આધાર રાખવો પડતો નથી, જેને ભાસવા માટે કોઈ અન્ય પ્રકાશની જરૂર નથી, એનું નામ સ્વયં સ્વતઃ સિદ્ધ અને સ્વયં પ્રકાશિત. એવી તો આ દ્વૈત જો હોય તથા સ્વાતંત્ર્ય સતી, આત્મત્વ પ્રસંગાતો દ્વૈત જ આત્મા બની જાય. જે વસ્તુ સ્વતઃ સિદ્ધ હોય અને સ્વયં પ્રકાશિત હોય એ આત્મા હોય, તો આ દ્વૈત જો એવું હોત, સ્વતંત્ર હોત, તો આત્મા બની જાત. અનાત્મન અદ્વૈત આપાદા, તો અનાત્મા પણ અદ્વૈત બની જાત. તેથી એ સ્વતંત્ર નથી. અર્થાત આત્મા તરફ નજર કરીએ ત્યારે દ્વૈત દેખાતું નથી, દ્વૈત તરફ નજર કરીએ ત્યારે દ્વૈત સ્વતંત્ર રીતે દેખાતું નથી. ચાલો આત્માને તો છોડો, અદ્વૈતને જ આપણે જોઈએ કે વસ્તુ શું છે. કિંચ કિમિદમ દ્વૈતમ અન્યોન્યમ પૃથક અપૃથક્વા ઇતિ વિવેક્તવ્યમ. આ ઘટ પટ મઠ આ બધા વસ્તુઓ છે, આ ઘડો વસ્ત્રથી જુદો છે કે વસ્ત્રથી એક છે? આ તો બહુ સરળ પ્રશ્ન છે, આમાં સામે પૂછવાનો છું. આ ખુરશી અને ટેબલ બે જુદા જુદા છે કે એક છે? ઇતિ વિવેક, બસ આટલો વિવેક કરવાની જરૂર છે. એ કહે છે કિમિદમ દ્વૈતમ અન્યોન્યમ પૃથક અપૃથક વા. અન્યોન્ય આ ભિન્ન ભિન્ન પદાર્થો છે, એ અન્યોન્ય એકબીજા જુદા છે કે એકબીજા જુદા નથી? ઇતિ વિવેક્તવ્યમ, આવો વિવેક કરવો જોઈએ. તો કે ન આદ્ય એકબીજાથી ભિન્ન છે એવું ના કહી શકાય. બોલો, આ પદાર્થો એકબીજા ભિન્ન છે એવું ના કહી શકાય. ન પૃથક
કેમ? નહીં કિંચિદપી દ્વૈતમ પરસ્પરમ પૃથગેવ સિદ્ધતિ પૃથક્ત્વસ્ય ધર્મી પ્રતિયોગી રૂપ અવચ્છિન્નત્વેન અન્યોન્ય આશ્રયત્વાદ ધર્મત્વ સ્વરૂપત્વયો દુર્વચનત્વાદ ઇત્યર્થ. વસ્તુનો ધર્મ છે કે સ્વરૂપ છે એ વસ્તુ તમે કહી શકતા નથી. એટલે આમાં આ પીળો રંગ જે છે એ આ ગુલાબનો ધર્મ છે કે એનું સ્વરૂપ છે. ધર્મ કહો તો ધર્મી અને ધર્મ એક ભિન્ન ભિન્ન હોવા જોઈએ. અંતેથી આ કશાનો ધર્મ નક્કી, ધર્મ અને ધર્મીને આપણે જુદા પડાઈ શકતા નથી. આમ પીળું ગુલાબ આપણે કહીએ એમ જયારે કહીએ ત્યારે પીળો એ ધર્મ છે અને ગુલાબ શું છે? ધર્મી છે એમ કહેવાય. પણ પીળું અને ગુલાબ એ બે જુદી જુદી વસ્તુઓ છે. ગુલાબથી ભિન્ન પીળું રહી શકે કે પીળાથી ભિન્ન ગુલાબ હોઈ શકે એવું આપણે સ્વીકારતા નથી. માટે આનું સ્વરૂપ છે કે એનો ધર્મ છે. એટલે કે છે ધર્મત્વ સ્વરૂપત્વયો દુર્વચનત્વાત. આ કોઈનો ધર્મ છે કે એનું સ્વરૂપ છે એ વસ્તુ નક્કી કરવી એ દુર્વચનત્વાદ અર્થાત એનું નિર્વચન કે વ્યાખ્યા થઈ શકતી નથી. બીજું એવું છે ને, પૃથગેવ પરસ્પરમ ન સિદ્ધતિ પૃથક્ત્વ ધર્મી પ્રતિયોગિત્વ રૂપાત. એવું છે ને, જો એક સરળ આપણે દ્રષ્ટાંત આપીએ કે આ માઇક્રોફોન છે અને આ પુસ્તક છે, એકબીજાથી જુદા જુદા છે, બરોબર ને? પણ આ માઇક્રોફોન પુસ્તકથી જુદું છે એવું નક્કી ક્યારે થાય? પુસ્તક ના હોય તો માઇક્રોફોન પુસ્તકથી જુદું એવું કહી શકીએ ખરા આપણે? માઇક્રોફોન પુસ્તકથી જુદું છે એવું નક્કી કરવા માટે એ જુદાપણું પુસ્તક પર આધારિત છે. પુસ્તકમાં પુસ્તકપણું છે, માઇક્રોફોનમાં માઇક્રોફોનપણું છે. અને તેથી આ માઇક્રોફોન પુસ્તકથી જુદું આપણે કહીએ ખરા, પરંતુ માઇક્રોફોન જુદું છે એવું એકલા માઇક્રોફોન તરફ જોવાથી ના નક્કી થાય. પુસ્તકના આધારે આ માઇક્રોફોન જુદું એમ કહેવાય અને પુસ્તક જુદું છે એમ કેમ કહેવાય? આ માઇક્રોફોનના આધારે પુસ્તક જુદું છે. અને તેથી પુસ્તક માઇક્રોફોનથી જુદો હોવા માટે માઇક્રોફોન પર આધારિત છે અને માઇક્રોફોન પુસ્તકથી જુદો હોવા માટે પુસ્તક પર આધારિત છે. એને શું કહેવાય? અન્યોન્ય આશ્રય કહેવાય. એટલે વસ્તુ જુદી સિદ્ધ કરવા માટે નાપે કિંચિત અન્યોન્યમ અપૃથક ભૂતવા સિદ્ધ. તો તમે કહો ના પુસ્તક ને માઇક્રોફોન એક જ છે, તો પછી એને જુદા શું કામ કહો છો? પુસ્તક ને માઇક્રો એક છે તો ના કહેવાય, કારણ કે તો જુદા નામ ના આપે હોત. અને જુદા એમ ના કહેવાય કારણ કે ખાલી માઇક્રોફોન તરફ જોઉં તો મને એવું જ્ઞાન થાય કે આ માઇક્રોફોન જુદું છે. જો જુદાપણું માઇક્રોફોનની અંદર છે, વિચારે આ જુદાપણું છે એ માઇક્રોફોનનો ધર્મ છે, શું છે કે માઇક્રોફોનનું સ્વરૂપ છે. હું માઇક્રોફોન જોઉં ત્યારે જુદું છે એવું મને લાગે છે. એ જુદાપણાનો ખ્યાલ માઇક્રોફોનમાં ક્યારે જન્મે? જયારે પુસ્તક તરફ જોઉં ત્યારે. ના આ નહીં, પેલું. એવું ક્યારે થાય કે પેલા તરફ જોઉં ત્યારે જુદાપણાનો ખ્યાલ માઇક્રોફોનમાં રહેલો છે કે મારી બુદ્ધિમાં રહેલો છે? ક્યાં રહેલો છે? જુદાપણું એ માઇક્રોફોનનો ધર્મ છે? ના. હું માઇક્રોફોન માત્ર જોઉં તો માઇક્રોફોન છે એવું કહેવાય, જુદું છે એવું ના કહેવાય. એ પૃથક્ત્વ જે છે, પૃથક્ત્વસ્ય ધર્મી પ્રતિયોગ રૂપ અવચ્છિન્નત્વેન. આ પૃથક્માં માઇક્રોફોન પણું આપણે જયારે કહીએ ત્યારે એ પુસ્તકપણાથી જુદું હોય. અંતેથી માઇક્રોફોન જુદું છે એવું ક્યારે કહી શકીએ? પુસ્તકના કે બીજા કોઈ ધર્મીના સંદર્ભમાં કહી શકીએ. જુદાપણાનો ખ્યાલ એકના સંદર્ભમાં જ બીજામાં આવતો ને તો ના આવે. જુદાપણાનો ખ્યાલ એ વસ્તુનો ધર્મ નથી. એ શેનો ધર્મ છે? એ સીધ ખ્યાલ જન્મે છે, બીજા તરફ જોવાથી ખ્યાલ જન્મે છે. નર્યું માઇક્રોફોનમાં જુદાપણું નથી રહેલું કે નર્યા પુસ્તકમાં જુદાપણું રહેલું નથી, પરંતુ માઇક્રોફોનના સંદર્ભમાં પુસ્તક જુદું છે એમ કહીએ. અને પુસ્તકનો ધર્મ માઇક્રોફોનનો ન હોવાને કારણે માઇક્રોફોનને પુસ્તકથી જુદું કહીએ. આમ આ માઇક્રોફોનનું જુદાપણું પુસ્તકત્વના સંદર્ભમાં છે અને પુસ્તકનું જુદાપણું માઇક્રોફોનત્વના સંદર્ભમાં છે. અને જુદાપણું જે આપણા મનમાં જન્મે છે એ વસ્તુનો પોતાનો ધર્મ નથી, પરંતુ બીજી વસ્તુના ધર્મ પર આધારિત છે. અને તેથી આ જુદાપણું પણ સ્વતંત્ર સિદ્ધ થતું નથી, એ પણ કશાકના પર આધારિત થઈને સિદ્ધ થાય છે. અને માટે અન્યોન્ય આશ્રય એટલા માટે કહ્યો કે જુદાપણું ધર્મિત્વ પર આધારિત છે, ધર્મી વળી જુદાપણા પર આધારિત છે. અને તેથી આ જુદાપણું સિદ્ધ થઈ શકતું નથી. ભલે આપણે સ્વીકારી લીધું છે ને વ્યવહાર કરીએ છીએ ને ભલે કરીએ છીએ, પણ પ્રશ્ન એ છે કે આ બધી વસ્તુઓ સ્વીકારી લેવામાં આવી છે એની પાછળ આવો કોઈ વિવેક થયો નથી. અવિવેક અવિચાર સિદ્ધ અવિવેક સિદ્ધ હે સંસાર હે. અને એમ પણ ના કહેવાય કે બધું જુદું જુદું નથી, કે માઇક્રોફોન પુસ્તકથી જુદું નથી, એમ પણ ના કહેવાય. નહીતર ઘટપટારી શબ્દાના પર્યાય તો પ્રસંગાત ને ઘડાને ઘડો કેમ કહો છો?
જો ઘડો વસ્તુથી જુદો ના હોય તો ઘડાને કેમ ઘડો કહ્યો, અને વસ્તુ ઘડાથી જુદો ના હોય તો એને વસ્ત્ર કેમ કહ્યું? એટલે ઘટપડાદી શબ્દના પર્યાય વ્યવહાર માત્ર લોપાત, વ્યવહાર લોપ આપાતા, તો વ્યવહાર જ ના રહે. બધાનું નામ એક જ થઈ જાય. જો બધું જુદું જુદું ના હોય તો વ્યવહાર થઈ ના શકે. આમ પુસ્તક સાથે પુસ્તક પ્રમાણ વ્યવહાર અહીં મૂક્યું, માઇક્રોફોન વ્યવહાર આ જગ્યાએ મૂક્યું, ઘડિયાળમાં ઘડિયાળનો વ્યવહાર આ જગ્યાએ મૂક્યું, ચશ્માના કેસનો વ્યવહાર નીચે મૂક્યું, ઘડિયાળ નીચે ના મૂક્યું, ચશ્મા કારણ એક બે જુદા છે એમ પણ ના કહેવાય. એટલે વ્યવહાર છે માટે આ પૃથકત્વ નથી. વ્યવહાર છે માટે એ એક છે એમ ના કહી શકાય, પણ જુદા પણ સિદ્ધ ના થાય માટે જુદા છે એમ પણ ના કહેવાય. એટલે શું કહેવાય? જો કશું જ ના કહેવાતું હોય તો વસ્તુ નથી. એની વ્યાખ્યા ના કરી શકતા હોય તો વસ્તુ તમે વ્યાખ્યા વગર તમે ઓળખી કેવી રીતે શકો? વસ્તુ ઓળખો, જુદાપણું એને ઓળખવું કેવી રીતે? વસ્તુનું જુદાપણું આપણે ઓળખવું, સોનું ઓળખવું કેવી રીતે? પેલા મહારાજ કે જો એક બાળકને મોકલ્યો એની માએ કે જ્યાં જોઈએ પેલા બોક્સમાં જઈને સોનું લઈ આવ. તો પેલા બોક્સ ખોલ્યું અને આમ તમે ફંફોડીને પાછો આવો કે એમાં સોનું તો નથી. તો જ્યાં મેં મૂક્યું છે ને લઈ આવો તો કે નથી. પછી માં ગઈ તો એ લઈ આવી, જ્યાં આવ્યું સોનું, આ તો બંગડી છે, તેને સોનું મંગાવ્યું હતું ને. એટલે સોનાનું લક્ષણ ના થયું તો પેલા બીજાને જડે જ નહીં ને. ઘણી વાર આપણે કીધું ત્યાં આગળ આમ ફલાણ, એનું લક્ષણ નથી કહેતા બરોબર, એટલે જડતું નથી આપણને. ઘણી વાર કોઈ કે વસ્તુ મૂકી બીજા ના જડે, કારણ કે પછી જો ત્યાં છે એમ કે ત્યાં એટલે ક્યાં છે, પેલા આમ જોઈએ તેમ ફાંફા ચારે બાજુ મારે, અને ત્યાં એટલે ત્યાંનું લક્ષણ ના કરીએ કે ભાઈ આ કબાટમાં છે અને ત્રીજા ખાનાની જમણી બાજુ ને પેલા ખૂણામાં, અને ઘણાને બધા લક્ષણની જરૂર પડે, નહીં તો ના જડે. લક્ષણ ના કરીએ તો વસ્તુ આપણે જડે નહીં. તેમ જુદાપણા જો લક્ષણ ના કરીએ તો જુદાપણું આપણે સમજી જ કેમ શકીએ? અર્થાત આ વસ્તુ આપણે સમજ્યા છે એમ ના કહેવાય, ભલે આપણે સ્વીકારી લીધી છે. એ તો સાપને આપણે સ્વીકારી લઈને પછી દોડાદોડ કરીએ જુદી વાત છે, પણ સાપનું લક્ષણ કર્યા વગર આપણે સાપને સ્વીકારી લઈએ તો પછી આપણી તકલીફ છે. અંતે રીતે જે આ ભેદભાવ સ્વીકારી લીધો છે, ભેદભાવ કોને કહેવાય? આ વસ્તુ અને જુદી આ વસ્તુ તરફ જોઈને કહે છે કે આ બીજા કપડાને ધ્યાનમાં ના રાખ્યું હોય તો આ સફેદને ધ્યાનમાં ના રાખ્યું હોય તો લાલ એને જુદું છે એવું કહેવાય જ નહીં ને. લાલ સફેદથી જુદું છે એવું કહેવા માટે પેલા સફેદના ખ્યાલની સાથે લાલના ખ્યાલને સરખાવો ત્યારે કહેવાય કે લાલ સફેદથી જુદું છે. પણ નરે લાલ સાથે જવું તો લાલ જુદું છે એવું કહી જ ના શકો. લાલ સફેદથી જુદું છે એમ પણ નથી, જુદું નથી એમ પણ ના કહેવાય, કારણ કે નહીં તો સફેદ કપડાં પહેરો, કોદાનો કોડો લાલે પહેરો અને કોદાળો કેસરી પહેરો, એવું નથી થતું. આમ તમે રોજ ને રોજ અમુક જ રંગના કપડાં પહેરો છો એ પરથી કહેવાય કે તમને ખબર છે કે આ સફેદ નથી ને આ ફલાણું, એ બરોબર છે. અને છતાંય આ લાલ સફેદથી જુદું છે એ સફેદના સંદર્ભમાં કહેવાય લાલ રંગનો, લાલ કપડાનો કે આ કપડાનો એવો ધર્મ નથી કે એનામાં જુદાપણું હોય. એટલે ગૌડપાદાચાર્ય કહે છે કે આ બધું સિદ્ધ થઈ શકતું નથી, અને સિદ્ધ ન થાય માટે છે એવું તમે નક્કી ક્યાંથી કર્યું? ભલે નથી એવું અમે નથી કહેતા, પણ એ છે એવું તમે ક્યાંથી લાવ્યા? શું કહ્યું? લક્ષણ પ્રમાણાભ્યામ વસ્તુ સિદ્ધિ. વસ્તુનું લક્ષણ કે વ્યાખ્યા તમે કરો અને પછી એ આપણને એનું આપણે જ્ઞાન થતું હોય તો જ વસ્તુ છે એમ કહી શકાય. તમે શૂન્ય શૂન્ય બધું કરા ખરો, પણ કોઈ શૂન્યનું જ્ઞાન થાય જ ખરું? કોઈ જોયું છે શૂન્ય? નથી જોયું? તો તમે એને વ્યાખ્યા કરી પણ એનું જ્ઞાન થતું નથી માટે નથી. જ્ઞાન થાય છે વ્યાખ્યા કરી શકતા નથી માટે પણ નથી. જ્ઞાન પણ થાય છે અને વ્યાખ્યા પણ થાય છે તો જ વસ્તુ છે એમ કહેવાય. આ આપણને તો એમ કે આ બધું તો બહુ આ મશ્કરી નથી, આ બહુ સિરિયસ વસ્તુ છે. અર્થાત આપણે એમ કહેવાય આ બધું સ્વામી તમે આગળ ચલો ને બહુ લાંબુ થયું. આ આનંદગીરી ટીકાનું બધું, પણ આ વસ્તુ તો આપણે જેને બહુ મહત્વની છે. આ તો મૂળભૂત ખ્યાલો આપણે કેવા વિચાર કર્યા વગર સ્વીકારી લીધેલા છે, તેમ અનેક વસ્તુ સ્વીકારી લીધેલી. આ તો આવો જ છે, આ તો આમ જ છે, આમ ફલાણું. આપણે ક્યાંથી તમે કહો છો? એમને સ્વતંત્ર રીતે કહો છો, કશાના સંદર્ભમાં કહો છો, કેટલી વસ્તુ જેના પર આપણું આખું જીવન ચાલતું હોય છે, એ બધા ખ્યાલનો કોઈ પાયો જ નથી હોતો. આ તો બહુ સૂક્ષ્મ વસ્તુ છે, પણ આપણે જીવનમાં અનેક સ્થૂળ વ્યવહારોમાં કશો પાયો નથી હોતો, કારણ કે પાયાને જોવાની તસદી આપણે લેતા નથી. એટલે કે વિવેકતવ્યમ, પેલા વિવેક કરવો જોઈએ, લક્ષણ અને પ્રમાણથી વસ્તુનો નિશ્ચય કરવો જોઈએ, અને પછી આપણે એ વસ્તુને સ્વીકારવી જોઈએ. તેથી સ્વીકારવું ના જોઈએ.
જો ઘટ અને પટ વગેરે અપૃથક અર્થાત અભિન્ન હોત તો ઘડાને આપણે વસ્તુથી જુદો ન જ માની શક્યા હોત અને તો પછી વ્યવહાર સિદ્ધ ન થઈ શકત. વ્યવહાર જુદો તો કરી છે માટે એ એકબીજાથી વ્યવહાર જુદો કરે છે માટે જુદા છે એમ નથી કહેતા. વ્યવહાર જુદો જુદો કરીએ છીએ માટે એક છે એમ ન કહેવાય. આ લોકો કેવું કહે છે? જુદો જુદો વ્યવહાર કરીએ છીએ માટે એ જુદા છે એમ નથી કહેતા. જુદો જુદો વ્યવહાર કરીએ છીએ માટે એ એક છે એમ ન કહેવાય. અને એકની સામે જોવાથી જુદા પણ નથી દેખાતું માટે જુદા છે એમ પણ ન કહેવાય. અને મળે આ પદાર્થો એકબીજા જુદા છે એમ પણ ન કહી શકાય. એકબીજાથી એક જ છે એમ પણ ન કહી શકાય. આત્માથી જુદા છે એમ પણ ન કહેવાય. આત્માથી એક છે એમ પણ ન કહેવાય. આત્માથી જુદું હોય તો સ્વતંત્ર સત્તા હોય એમ પણ નહીં. આત્માથી એક હોય તો આત્માની અંદર દ્વૈત દેખાવું જોઈએ એમ પણ નથી. એકબીજા જુદા હોય તો બીજા કોઈના આધાર વગેરે જુદાપણું સ્પષ્ટ થવું જોઈએ. એકબીજા સાથે એક જ હોય તો પછી બધાનો વ્યવહાર એક સાથે જ એક સરખો થવો જોઈએ. પણ નથી એટલે આપણે કશું નક્કી કરી શકતા નથી. પૃથક ન પૃથક ન અપૃથક અતઃ વાસ્તવ આકારેણ સર્વથા નિરૂપણ અસહમેવ દ્વૈતમ ઇતિ ફલિતમ. અંતેથી અતઃ વાસ્તવ આકારેણ પૃથક્ત્વાદિના દ્વૈતસ્ય નિરૂપયિતમ અશક્યત્વાत्. આમ પૃથક છે એ પ્રકારે જુદું છે એ પ્રકારે દ્વૈતનું નિરૂપણ કોઈ કરી શકાતું ન હોવાને કારણે વાસ્તવ આકારેણ સર્વથા નિરૂપણ અસહમેવ દ્વૈતમ. વિચાર અસહિષ્ણુ. આ દ્વૈત કેવું છે? વિચાર સહન નથી કરી શકતું. વિચારમ ન સહતે માયા. સ્વામી હંમેશા કહે માયા ક્યારે વિચાર સહન ન કરી શકે. યથા મિનિસ્ટર. હા પછી કુમેર અંદર કે જેમ મિનિસ્ટર વિચાર ઇન્કવાયરી ક્યારે સહન ના કરી શકે. ઇન્કવાયરી કરો તો ના ચાલે. હમણાં એક કાર્ટૂન આવેલું ટાઈમ્સ ઓફ ઇન્ડિયાની અંદર તો પેલો બંગરપ્પા કર્ણાટકનો ચીફ મિનિસ્ટર એ સુપ્રીમ કોર્ટમાં બધી એક કોર્ટમાં બેઠેલો છે. બહુ બધું વસ્તુ પેલી બાજુ સેશન કોર્ટનો જજ ને હાઈકોર્ટનો જજ ને સુપ્રીમ બધા લોકો જોયા જ કરે છે. એમને કહે છે કે તમે જોતા નથી મારા કહે છે કે યોર હાઈનેસ જજને કહે છે તમે જોતા નથી હું અહીંયા બહુ બિઝી છું તમારા પ્રશ્નો જવાબ આપવાનો મને સમય નથી. કામ એક પછી એક નવા તૂત ઉભા કર્યા જ કેલો માણસ નવું તેજી એને પેલા લોકો જજ લોકો આને શું કહેવું. આ તમે આને આરોપ કરો તો પછી બીજો આરોપ નીકળે બીજો આરોપ માંથી ત્રીજો અને આરોપ પરંપરા ચાલ્યા કરે. એ કે છે આ બધામાં તો એટલે જો એના પર વિચાર કરીએ તો કોઈ માણસ આ મિનિસ્ટર એટલે સત્તાધારી માણસ સિદ્ધ થઈ જ ના શકે. વિચારમ ન સહતે. ઇન્કવાયરી ક્યારે પણ કરીએ તો બધું પોલમપોલ બહાર પડે. ઇન્કવાયરી ન કરીએ ત્યાં સુધી બધું બરોબર હોય એમ ચાલે. અયમ કુતો ભવતી ચિન્મત. અહમ ક્યાંથી જન્મે છે એ પૂછીએ. લગ્નની અંદર પેલા સૂટ બૂટ પહેરે બધી જાનમાં જાય. જેટલા લગ્નના રિસેપ્શન બધાને જમવા જાય અને વર પક્ષમાં જાય ને કન્યા પક્ષમાં જાય ને બધે આમ ફટાકથી ફરતો હોય. વર વાળા કન્યાનો માણસ છે માટે એનું સ્વાગત કરે કન્યાને માણસ એમ કે વરનો માણસ છે એમ કરીને બધામાં દાદાગીરી કરે. લોકો પછી બધા ત્રાસી ગયા. એક દડો બે પેલા ભાઈઓ ભેગા કે કોણ છે આ તમારા પક્ષના આવો કોણ આ તમારા દીકરાના મિત્ર કોણ છે? તો મને એમ કે તમારા દીકરાનો મિત્ર છે આ તો. પછી જયારે જોયું કે આ પેલું ઇન્કવાયરી કરે તરત ભાગી ગયો ત્યાંથી. વિચાર ન કરી તો ઇમ્પોસ્ટર અર્થાત જે નથી એ વસ્તુનો વેશ ભરીને માણસ ક્યાંથી ફરે જ્યાં સુધી એના પર વિચાર ન કર્યો હોય ત્યાં સુધી. પણ જો વિચાર કરીએ એટલે ઇમ્પોસ્ટર એટલે પેલો ખાલી દેખાવનો માણસ છે એટલે કે કપટી એ માણસ ક્યારે પણ એ ત્યાં ટકી ના શકે. એમ બધું એક પ્રશ્ન આવો છે. હવે એની કેટલી ચર્ચા આપણે કરીએ પણ કશા એને માટે દુઃખ કોને કહેવાય, શોક કોને કહેવાય, વિષાદ કોને કહેવાય, મારું કોને કહેવાય, તારું કોને કહેવાય, આ કોઈ વસ્તુની વ્યાખ્યા છે જ નહીં. આ વસ્તુ તરફ જોવું તો મારું એવું લખ્યું છે એના પર તો કે ના. એટલે મારું એનો સ્વતંત્ર ધર્મ નથી. એ મારું કેમ નક્કી થાય? મારી તરફ જોઈને પછી કહું છું કે મારું છે. વસ્તુ પર કોઈ સ્ટેમ્પ લખાવ્યા પછી તો કે ના. મારું એમ થઈને ભગવાને બનાવી છે તો કે ના. અને માટે મારું માત્ર મારો ખ્યાલ છે. તારું બીજો ખ્યાલ. સારું એ પણ ખ્યાલ. ખરાબ એ પણ ખ્યાલ. સાચું એ પણ ખ્યાલ. ખોટું એ પણ ખ્યાલ. સાચું હોય તો બધા માટે સાચું હોવું જોઈએ. ખોટું હોય તો બધા માટે ખોટું હોવું જોઈએ. સારું હોય તો બધા માટે સારું હોવું જોઈએ. ખરાબ હોય તો બધા માટે બધા સંજોગોમાં ખરાબ હોવું જોઈએ. એક સંજોગમાં ખરાબ વસ્તુ
સંગ્રહ સાપ પણ કામમાં લાગે એવું કહે છે ને, એટલે સાપે પણ ક્યારેક કામમાં લાગતો હોવાને કારણે એ ખરાબ કે એ નકામો છે એમ તો ના જ કહેવાય. અને તેથી આપણે નકામું આવું કહેવાનું કારણ શું? બસ કહી દીધું, આવું ખરાબ છે, નકામું છે, આમ છે, બરોબર નથી. પણ તમને કોણે કહ્યું? શા પરથી કહો છો? અમુક વર્તન કરે એટલે ખરાબ જ છે એવું કેમ? એ જ વર્તન બીજો કોઈ કરતો હોય તો કદાચ ખરાબ નહીં લાગે. મારી પ્રિય વ્યક્તિ હોય તો એને ચાલે, કઈ વાંધો નહીં. મારો દીકરો કશું કરતો તો કશો વાંધો નહીં. બીજાનું એને અડધું કરે તોય પણ જોયું. એટલે આ એ બધી વસ્તુ તો એટલી જુદા સ્તરની છે. આ ચર્ચા તો અત્યંત ભિન્ન સ્તરની છે, પણ આ ચર્ચા એવા જ પ્રકારની છે. ટૂંકમાં આપણે દ્વૈત નથી, પણ મારું ટારું છે એટલે પછી શું થઈ ગયું? આ દ્વૈતને 25મી કક્ષામાં લાવીએ ત્યારે આ બધું આવતું હોય છે. આપણે જેમાં અત્યારે રમણ કરી રહ્યા છીએ એ બધી વસ્તુઓ ઘણા બધા પગથિયા નીચે છે. અને એટલે આપણને લાગે આ તો આપણા જીવન તરીકે સંકળાયેલું જ નથી. બધું સંકળાયેલું છે. જે બધા અનેક ખ્યાલો, જ્યારે આ ખ્યાલો જ વિચાર ન સહન કરી શકતા હોય તો આપણા ખ્યાલો કેમ વિચાર સહન કરી શકે? જેનાથી આપણે દુઃખી થઈએ છીએ ને જેનાથી આપણા જીવનમાં સંઘર્ષ થતો હોય એ તો કઈ વિચારને સહન કરી શકે? જ્યારે આ દ્વૈત છે કે નહીં એ વસ્તુ દ્વૈત જયારે વિચારને સહન ન કરી શકતું હોય ત્યારે સુખ અને દુઃખ અને આ બધું કેવી રીતે વિચારને સહન કરી શકે? અને તેથી આ બધું જે થાય છે એ વિચારના અભાવથી જ થાય છે. શું એમ કહીને તમે તો ખરું કરો છો? કશું અંદર લાગણી ને કશું થાય જ નહીં, પણ કશું હોય તો થાય ને. એમ કહીને આપણે લાગણીહીન બની જવું કે કોઈના દુઃખ પ્રત્યે સહાનુભૂતિ ન હોય, કોઈને મદદ ના, એવું નથી. એવો પણ નથી કે આપણે લાગણીહીન બની ગયા, જે થવું એ થાય, આ તો બધું ખોટું છે. હા, મને દંડો પડે ને કશું ના થતું હોય તો બીજાને દંડો પડે એને કઈ ના થતું, બરોબર છે. પણ મને થાય ત્યારે બધું થતું હોય અને ત્યારે પછી બીજા માટે આ બધું થતું હોય. ઘણી વાર શું છે એ બધું મિથ્યા છે, પણ આ તો સત્ય જ છે. એટલે આવો બધો ભેદભાવ પાછો જ્યાં રહેતો હોય એવો વ્યવહાર, ત્યાં સુધી વ્યવહારના નિયમોનું પાલન કરવું જ જોઈએ. એવો વ્યવહાર ન હોય ત્યારે કોઈ નિયમનું પાલન કરવાની જરૂર નથી, એ કહે છે. પણ એટલે આ બધું બહુ સમજવાની એવી જરૂર છે કે કંઈક ખોટું અર્થઘટન કરીને જીવનમાં, કે આ બધું સાંભળીને બધું બહુ તકલીફ ઉત્પન્ન થવાની બહુ શક્યતા. આ માંડુ કે કારિકા વસ્તુ માત્ર સંન્યાસીઓ માટે છે, બીજા કોઈ માટે છે જ નહીં. અંતેથી જો ગૌડ બધા છે એને ખબર પડે તો મને ખબર તો હશે જ, કારણ કે નહીતર આપણે આટલા દિવસ કરી જ ના શકે હોત. પણ કારણ કે આ વસ્તુ જો બરાબર ન સમજીએ તો એનું અનેક પ્રકારનો અનર્થ થઈને આપણા જીવનમાં આ વસ્તુ ખરેખર દુઃખનું કારણ બની શકે જો એને બરાબર ન સમજ્યા હોય તો. અંતેથી આપણા જીવનના પ્રત્યેક આ બધા જે નિર્ણયો છે એના પર બહુ સૂક્ષ્મ વિચાર કરવાની આવશ્યકતા છે કે કઈ વસ્તુ પકડીને બેસી ગયા છે આપણે. અને મુખ્ય દુઃખ થાય ત્યાં જોવું, આનંદ થાય તો કઈ ચિંતા ના કરતા, પણ દુઃખ થાય ત્યારે સમજવું કે આ વિચારોનો પ્રશ્ન છે. એટલે અતઃ વાસ્તવ આકારેણ સર્વથા નિરૂપણ અસહમેવ દ્વૈતમ. આ દ્વૈત જે છે, ભેદભાવ જે છે, કોઈ પણ રીતે વિચારને સહન કરી શકતું નથી, માટે એની વાસ્તવિકતા કુર્ત સિદ્ધ ન કરી શકાય. ઇતિ તત્વવિદો વિદુહુ. આવું તત્વવેત્તાઓનું જ્ઞાન છે. આગળ કહે છે યુક્તમ અદ્વૈતા શિવા. અદ્વૈતા શિવાયથી આગળ કહ્યું અદ્વૈતા શિવા, માત્ર અદ્વૈતા જ કલ્યાણકારી છે. તત્ર હેત્વંતર ઉપન્યાસ પરત્વમ શ્લોકસ્ય દર્શયતી. શંકરાચાર્ય મહારાજ કહે છે કે આ જે શ્લોક છે એ આપણે સમજાવે છે કે કેમ અદ્વૈતા શિવા છે. તસ્માત અદ્વૈતા શિવા, તેથી અદ્વૈતા શિવા કે કલ્યાણકારી છે એવું આગળના શ્લોકમાં કહ્યું, એનું કારણ આ શ્લોકમાં સમજાવે છે. ભાષ્યમાં કહે છે કુતશ્ચ અદ્વૈતા શિવા. કુતશ્ચ બીજા કયા કારણથી? કુતશ્ચ તો આગળ તો કહ્યું કે એમ તસ્માદ અદ્વૈતા શિવા એમ કહ્યું કે આ બધા પ્રાણાદિ અસદભિ ભાવૈ એશ વિકલ્પિત, આ બધી કલ્પના હોવાને કારણે અદ્વૈતા જ માત્ર શિવા છે. બીજું એવું કયું કારણ છે કે જેનાથી અદ્વૈતા કલ્યાણકારી છે? કુતશ્ચ હેતો અદ્વૈતા શિવા. શિવા એટલે નિરતિશય આનંદ રૂપા. અદ્વૈતા જ નિરતિશય આનંદ રૂપ છે, એનું બીજું શું કારણ? એટલે આગળ કહે છે ભાષ્યમાં તદેવ સ્ફુટયતિ. એ જ હેતુ શું છે એની આગળ સ્પષ્ટતા કરે છે.
નાનાભૂતમ પૃથક્ત્વમ અન્યસ્ય અન્યસ્માત યત્ર દૃષ્ટમ તત્ર અશિવમ ભવેત. નાનાભૂતમ એટલે શું? પૃથક્ત્વમ. નાનાભૂતમ ઇત્યસ્ય પર્યાય ઉપાદાન પૃથક્ત્વમ. નાનાભૂતમ એટલે પૃથક્ત્વમ, જુદાપણું, ભેદભાવ. એટલે શું? અન્યસ્ય અન્યસ્માદ યત દૃષ્ટમ, કે એક વસ્તુ બીજા કરતા જુદી છે એ જયારે જણાય, આ વસ્તુ આના કરતા જુદી છે, આ દૃશ્ય આ દ્રષ્ટા કરતા જુદું છે, આ જગત મારા કરતા જુદું છે, એવો જયારે ભેદભાવ કે નાનાપણું જયારે જણાય, તત્ર અશિવમ ભવે, ત્યાં હંમેશા અશિવતા અર્થાત ત્યાં અકલ્યાણ રહેલું છે. કેવી રીતે? તત્ર વ્યાઘ ચોરાદૌ ઇતિ આવત. આ વાઘ ચોર વગેરે આપણે શું અમારે તો જુદું છે ત્યારે શું જન્મે છે? તો જાણે એક દ્રષ્ટાંત આપ્યો કે જેમ વાઘ ચોર વગેરે. હા, જો મિત્રો આવી ગયા. વ્યાઘ ચોરાદૌ ઇતિ આવત. આમ વ્યાઘ્ર ચોર આ બધી વસ્તુઓ મારાથી ભિન્ન, એમ જયારે એક વસ્તુ મારાથી જુદી છે, આમાંથી જુદો છે, એટલે વ્યાઘનું દ્રષ્ટાંત બહુ એકદમ તીવ્ર દ્રષ્ટાંત છે. પણ જયારે કોઈ વસ્તુ મારાથી જુદી છે, કે એક વસ્તુ બીજાથી જુદી છે, એક વસ્તુ મારાથી જુદી છે, આવું જયારે જુદાપણું હોય, આપણો અનુભવ છે કે ત્યાં હંમેશા અશિવા અર્થાત અકલ્યાણતા રહેલી છે, ત્યાં ભય રહેલો છે. ના સ્વામીજી, અમે તો બે હોઈએ તો મને તો અભય લાગે, બે હોય તો મને તો એકલામાં ભય લાગે છે. તસ્માત સો બિભેદ, તસ્માત એકાકી બિભેદી. અમે તો એકલા હોય તો ભય લાગે. તમે તો કયા જ કરો કે બે હોય તો ભય લાગે, અમે તો એકલા હોય તો ભય લાગે છે. આપણો અનુભવ છે. એકલા કેમ ભય લાગે છે? કારણ કે બીજો હોવાની સંભાવના છે, માટે બીજો છે નહીં તો કોક હશે, ત્યાં હશે તો, પેલી બાજુ હશે તો, બહાર હશે તો, આવશે તો, નીચેથી નીકળશે તો. અંતેથી એ ભય શેનો લાગે છે? એ દ્વિતીયનો જ ભય લાગે છે. એટલે ભય ક્યાં લાગે? જ્યાં દ્વિતીયાદ્વયી ભયમ ભવતી. પણ જયારે મારાથી અન્ય કઈ છે જ નહીં, ત્યાં ભય છે નો. આવા જ્ઞાનથી આનો ભય જતો રહે. એ ચિંતન માંગેલી વસ્તુ છે કે કેમ દ્વૈતથી ભય જન્મે છે. જ્યાં જુદાપણું હોય ત્યાં ભય હોય, બે હોય ત્યાં ભય એવું નથી કહેતા, જ્યાં જુદાપણું હોય ત્યાં ભય હોય. પતિ પત્ની પણ એક હોય તો ભય નથી આવતો. પછી આ એક નોકરી કરે, પેલો બીજી નોકરી કરે, પછી કે તારે આટલા પૈસા આપવાના, મારે આટલા આપવાના, તારો આ હિસાબ, એ જ્યાં શરૂ થયું કે પછી તકલીફ થવાની. કે તે 500 રૂપિયા આપ્યા ને હમણાં ખર્ચો તો 525 થાય છે વગેરે. ભાઈ હિસાબ ગણાવે. જયારે ઝઘડો થાય બધા હિસાબ ગણાવે, ત્યારે તો કશું બોલે નહીં. ઝઘડો થાય બધું લખી આપે, બધું તમારે કહી આપે કે જો મેં આટલું કર્યું, તમે શું કર્યું, તમે આટલું કર્યું, મેં શું કર્યું વગેરે. એટલે આપણે એમ કે નિસ્વાર્થ સેવા થઈ રહી છે, બધું થતું જ છે. પણ ત્યારે સમય આવે ત્યારે ખબર પડે કે આમાં શું શું રહેલું છે. એટલે જ્યાં ભેદભાવ હોય ત્યાં આગળ બધાએ દુઃખનું કે ભયનું મૂળ રહેલું જ છે. બે વ્યક્તિ હોય ત્યાં ભેદભાવ એવો નિયમ નથી. આ પ્રેમ એટલા માટે પ્રેમ એટલે જીસસ ક્રાઇસ્ટ કહે છે કે બધી જગ્યાએ પ્રેમ હોવો જોઈએ. કારણ કે ઉપાધિનો ભેદભાવ ત્યારે જ માટે જયારે પ્રેમ નામનો એક રસ છે એ ઉપાધિના ભેદભાવને મિટાવી દે. અહીં જ્ઞાન છે. આપણે જરા બધા ઊંચી કક્ષાએ છે. હિન્દુસ્તાનમાં વેદાંત ઊંચી કક્ષાઓને કારણે જ્ઞાનથી ત્યાં કોઈ ભેદભાવ નથી. અને એવું હોવાને કારણે પણ એ આપણા વ્યવહારથી આપણે માટે બહુ મુશ્કેલ વસ્તુ છે. આપણું વસ્તુ બહુ ઊંચી, પણ આપણે મુશ્કેલ હોવાને માટે કારણ આપણે માટે છે જ નહીં. તો પેલાની વસ્તુ બહુ ઊંચી નથી, પણ વ્યવહારમાં મૂકી શકાતી હોવાને કારણે એમને એનો વધારે લાભ થતો હોય છે. પણ આનો અર્થ વ્યવહારમાં સમજી તો બરોબર છે, પણ આપણે તો જ્ઞાનથી જ કોઈ ભેદભાવ જાણતા નથી હોતા, એને કારણે ભેદભાવ નથી. પેલા કહે છે કે ભેદભાવ આપણે અનુભવાય છે અને માટે આપણે શું કહે છે? ભેદભાવનો બાદ કરવો જોઈએ. પેલા કહે છે કે ભેદભાવને ઓગાળવો જોઈએ. આપણે ભેદભાવનો જ્ઞાનથી બાદ કરીએ ત્યારે એ લોકો શું કહે છે? આ પ્રેમથી ભેદભાવ ઓગાળવો જોઈએ. પણ માણસમાં એ વધારે શક્ય છે. જ્ઞાનથી બાદ કરવાનો બહુ સૂક્ષ્મતા જોઈએ. આપણા શાસ્ત્રોમાં જે એટલી સૂક્ષ્મતાની આવશ્યકતા હોવાને કારણે એવું અધિકારિત્વની આવશ્યકતા છે જે આપણામાં ન હોવાને કારણે આ દર્શન અત્યારે હોવા છતાંય આવું બધું છે તોય કેમ આમ? આપણા શાસ્ત્રમાં આવું બધું છે તો આપણો સમાજ કેમ આવો? શાસ્ત્રમાં જે કહ્યું છે એ સમજવા અને જીવનમાં ઉતારવા માટે જે સૂક્ષ્મતા જોઈએ એ આ સમાજમાં નથી. એટલા માટે આટલું દર્શનના બધી સૂક્ષ્મતા પણ આપણે વ્યવહારમાં કંઈ દેખાતું નથી. આ વસ્તુને વ્યવહારમાં લાવવા માટે જ પણ સૂક્ષ્મતા જોઈએ, અંતેથી નથી આવતી.
એ સીધે સીધું કહો તો અમને ગમે. શું કરવાનું એ મને કહો ને તો અમને ગમે. અને તેથી કહો કે ભાઈ સાને આમ આપજે, અડધું આપી દે ને, આમ કર, તો એને ગમે કે આ બરાબર છે. પણ આપણે કહીએ કે બધાનો સરખો ભાગ હોવો જોઈએ, બધાની સમાન દ્રષ્ટિ હોવી જોઈએ, એનો અર્થ છે કે મારે આમાંથી અડધું આપવું જોઈએ, એ બહુ વાર લાગે. એને કહે કે આમાંથી અડધું આપ તો એને થાય કે બરાબર છે. પણ આપણે એવું ગમતું નથી કે અડધું આપ કહીએ ના આપે એનો શું અર્થ રહ્યો? અંદરથી આપવાની ઈચ્છા ના હોય ને આપે તો પછી આજે આપે છે ને કાલે નહીં આપે ને કાલે લઈ લે છે પાછો. એટલે આપણે એવું નથી ગમતું, માટે આપણે સૂચના નથી આપતા. આપણે એમ ઈચ્છીએ છીએ કે જે મેં કહીએ છીએ સમજો એમાંથી આપોઆપ જ થવું જોઈએ, તો એ તમારું પોતાનું હોય. અને તો પછી કોઈની સૂચનાથી અમે કરીએ છીએ એવું નહીં, આ તો કોઈને ઓબ્લાઇઝ કરાવડે કરીએ. સ્વામી તમે કહ્યું માટે હું કરું છું, બરોબર છે. એને એમ કરીને આપણે કોઈના પર ઉપકાર કરતા હોઈએ તો કે નહીં. જે વસ્તુ આપણે સમજ્યા છીએ જ્યારે આપણે જીવનમાં આવે ત્યારે એ વસ્તુ સ્વાભાવિક બને. એટલે જ્ઞાનનો હેતુ આવો છે, પણ એ થતું નથી. એ જ્ઞાનમાંથી વર્તનમાં જે પ્રકારનું ભાષાંતર અર્થવા શું કહેવાય કે એનો અનુવાદ જે તર્જુમો થવો જોઈએ, ટ્રાન્સલેશન, એ નથી થતું. એ કરવાની બહુ જ આવશ્યકતા છે. અને એટલે કહે છે અન્યસ્માદ યત્ર અન્ય દૃષ્ટમ તત્ર અશિવમ હવે. ત્યારે એક બે ભિન્ન ભેદભાવ જ્યાં જોયો ત્યાં ભેદભાવ હંમેશા કટકા કરનારી છે. દૈત્ય કહેવાય, દૈત્યના પુત્રો છે. દ્યો અવખંડને, દ્યો ધાતુનો અર્થ છે દ્યો એટલે અવખંડન, ખંડ ખંડ કરવા. આ દૈત્યના પુત્રો દૈત્ય કે એટલે શું હોય? જ્યાં જાય ત્યાં ભાગલા પાડે. દેવોની માં કેવી છે? અદિતિ. જે ભાગલા છે એ બધાને એક કરે, એટલે એકત્વ સ્થાપિત કર્યાના દીકરાને શું કહેવાય? દેવતાઓ કહેવાય. અને જે ભાગલા ઉભા કર્યાના દીકરાને શું કહેવાય? દૈત્ય કહેવાય. એટલે કે જ્યાં પણ ભેદભાવ છે ત્યાં હંમેશા ભય રહેલો છે, ધાસ્તી રહેલી છે, અથવા દ્વેષ રાગ રહેલો છે. રાગ દ્વેષ તો હોવાના છે. તદ ભય કારણમ ભેદ દર્શનમ અદ્વય વસ્તુની નાસ્તી. જ્યારે અદ્વય વસ્તુના દર્શનમાં ભેદનું કારણ નથી. એ કહે છે આગળ, નહીં અત્ર અદ્વયે પરમાર્થ સત્યાત્મને પ્રાણાદિ સંસાર જાતમ ઇદમ જગત આત્મભાવેન પરમાર્થ સ્વરૂપેણ નિરૂપ્યમાણમ નાના વસ્ત્વંતર્ભૂતમ ભવતી યથા રજ્જસ્વરૂપેણ પ્રકાશેન નિરૂપ્યમાણઃ ન નાનાભૂતઃ કલ્પિતઃ સર્પહસ્તિ તદ્વત. નહીં અત્ર દ્વયે પરમાર્થ સત્યાત્મની પ્રાણાદિ સંસાર જાતમિદમ જગદાત્મ ભાવેન. એટલે અહીં આ અદ્વયની અંદર આ ભયનું કોઈ કારણ નથી. કે જે કે પરમાર્થ સત્ય આત્મની. અદ્વય કેવું છે? જે પરમાર્થ પારમાર્થિક સત્ય છે, જે આત્મા છે, એમાં પ્રાણાદિ સંસાર જાતમિદમ જગત આત્મભાવેન પરમાર્થ સ્વરૂપેન નિરૂપ્યમાણમ નાના એટલે વસ્તુઅંતર્ભૂતમ ન ભવતી. અર્થાત આત્મા તરફ જયારે દ્રષ્ટિ કરવામાં આવે અને ત્યારે આ કોઈ પ્રકારનું દ્વૈત રહેતું નથી. એવું છે તો ખરું જ ને. હવે ખાલી વેદાંત કહે છે એવું નથી, વિજ્ઞાન પણ કહે છે. કેમ કહે છે કે ભાઈ આ ફૂલ છે અને માઇક્રોફોન છે, શું ખરેખર બે જુદા જુદા છે? એ તો જુદા કેવા પ્રકારની છે કે આ ચોકલેટમાં આ ચોકલેટ છે અને પેલી બીજી ચોકલેટ, આ પેંડો છે અને પેલી બરફી છે, અથવા પેલી બંગાળી મીઠાઈ, આ શું છે? રસગુલ્લા. પેલો તો કે સંદેશ, ફલાણો ચમચમ. આ બધું એક ને એક જ વસ્તુ. પેલું શું કહે છે ના, એને આમ કરો તો એને રસગુલ્લા કહેવાય, બીજું કરો તો ચમચમ કહેવાય, ત્રીજું કહો છમછમ કહેવાય. બધું એક ને એક જ વસ્તુ. મીઠાઈની વેરાયટીમાં કંઈ હોતું નથી. એકમાં ખાંડનું પાણી હોય ને બીજા ચાસણી હોય ને બીજામાં ત્રીજું હોય ને કંઈ એવું કંઈ દૂધ હોય ને એમ જરા જુદું જુદું કરે. એકની એક વસ્તુ ખાવાના અનેક પ્રકાર છે, બીજું કશું નથી. આપણે તો પેડો પણ એને મીઠી બરફી પણ એકનું એક જ માવો અને હજાર જાતના નામ આપો તમે. એકમાં તો ફલાણી બરફી ને પેલી બધી લીલો રંગ નાખ્યો, પીળો નાખ્યો, કેસર બરફી ને આ બરફી, પણ એકને એક જ વસ્તુ. અંતેથી ભલે ને નામ જુદા જુદા હોય, ભલે મને જુદા જુદા પ્રકારનો અનુભવ કરાવતો હોય, છતાંય પણ ખરેખર ભિન્ન છે. એક જ માવાના જેમ આ બધા વિકારો છે તેમ એક જ ઉર્જાના બધા વિકારો છે. એ જ ઉર્જાને માઇક્રોફોન કહે છે, એને જ આ ફૂલ કહે છે, એને જ આ પુસ્તક કહે છે, એવું નથી. એક જ બધા અણુઓ છે. એ જ અણુઓ કે પરમાણુઓ બધા છે. પરમાણુઓ બધા જુદા
એની એક પ્રકારનું કોમ્બિનેશન એટલે આ માઇક્રોફોન બીજા પ્રકારે ભેગા કરતા પુસ્તક થઈ જાય. એક જ સાકરમાંથી જાત જાતના જે રમકડા બનાવ્યા હોય, એકને ઘોડો કહો, બીજાને હાથી કહો, ત્રીજાને ઊંટ કહો, બધું કહો, પણ છે શું? જેમ સાકર જ છે. અને તે રીતે વૈજ્ઞાનિક દ્રષ્ટિએ પણ આ પદાર્થો ભિન્ન છે એમ કહેવાય જ નહીં. તમે ઉર્જા તરફ દ્રષ્ટિ કરો તો એકે પદાર્થ દેખાય નહીં, એટલે ઉર્જાની દ્રષ્ટિએ આ દ્વૈત ના કહેવાય. અને અહીં જુઓ તો ઉર્જા સિવાય કઈ દેખાતું નથી, એમની દ્રષ્ટિએ પણ એ ભિન્ન છે એમ કહેવાય નહીં. એટલે વૈજ્ઞાનિક દ્રષ્ટિએ પણ ભિન્ન છે એવું સિદ્ધ થતું નથી. વેદાંતના આવું કઈ સૂક્ષ્મ દર્શક યંત્રોની જરૂર નથી, વિચારથી આ સમજી શકાય એવી વસ્તુ છે. એટલે કે છે અત્ર અદ્વયે પરમાર્થ સત્યાત્મની પ્રાણાદિ સંસાર જાતમિદમ જગત આત્મભાવેના પરમાર્થ સ્વરૂપેણ નિરૂપ્યમાણમ. એનું પારમાર્થિક સ્વરૂપ જયારે નિરૂપણ કરીએ, આ બધી વસ્તુઓ ક્યાં જઈને છેવટે અટકી જાય. જે બધા પેલા રમકડા હોય એનું પરમાર્થ સ્વરૂપથી નિરૂપણ કરીએ ત્યાં ત્યારે બધા ખાંડમાં જઈને છેવટે એનું નિવારણ થઈ જાય ને, બધા ખાંડમાં જઈને નિવૃત્ત થઈ જાય. કારણ કે એક સાકરના કે ખાંડના જ બધા બનેલા છે. તેમ દરેક પદાર્થનું જયારે આપણે ખરેખર નિરીક્ષણ કરીએ, આ શું છે? વસ્ત્ર છે, પણ ખરેખર શું છે? વસ્ત્ર એટલે સૂતર છે. સૂતર એટલે શું છે? અણુ છે. એટલે શું છે? પરમાણુ છે. એટલે શું છે? વિજાણુ છે. એટલે શું છે? અસ્તિત્વ છે. બધો પદાર્થ એવડે અસ્થિ ભાતિ અને પ્રિયની અંદર જેને વિરમે. અંતેથી અસ્થિ ભાતિ પ્રિય દ્રષ્ટિ જોવા જઈએ, આત્મ સ્વરૂપે જોવા જઈએ તો આ પદાર્થ એકબીજા ભિન્ન છે એમ ન કહી શકાય. એટલે કે પરમાર્થ સ્વરૂપે નિરૂપ્યમાણમ નાના વસ્તુઅંતરભૂતમ ન ભવતી. નાના એટલે વસ્તુઅંતરભૂતમ. નાના શબ્દનો અર્થ કર્યો વસ્તુઅંતરભૂતમ. એ એક બધી બીજી વસ્તુ છે એમ ના થાય. એક તરંગ બીજા તરંગની જુદી વસ્તુ છે એમ ના કહેવાય. એક તરંગની વસ્તુ કે સત્ય શું છે? જળ. અને બીજા તરંગની વસ્તુ પણ શું? જળ છે. માટે એક તરંગ વસ્તુથી વાસ્તવિક બીજા તરંગથી જુદું એમ ના કહેવાય. ખાંડનું એક રમકડું બીજા રમકડાથી વાસ્તવિક જુદું એમ ના કહેવાય. હા, જુદું છે એમ કહેવાય. મને ઘોડો ગમે તો તું ઘોડો લે, પેલા ઊંટ ગમે તો ઊંટ આપીએ લે, પણ છેવટે બધાને શું મળે છે? એક જ ખાંડ મળતી હોય છે. આમ વાસ્તવિક જેમ ભેદ નથી, એવી રીતે વાસ્તવિકતા જોવા જઈએ તો આ દ્વૈતમાં એક પદાર્થ બીજાથી ભિન્ન છે એવું ન કહી શકાય. કારણ કે બધાનું મૂળ તો અસ્થિ ભાતિને પ્રિય હોવાને કારણે યથા રજ્જુ સ્વરૂપેણ પ્રકાશેન નિરૂપ્યમાણ ન સર્પ નાનાભૂત કલ્પિત સર્પ અસ્તિ તદ્વદ. અંતેથી પ્રકાશેન નિરૂપ્યમાણ, સર્પ ઉપર જયારે પ્રકાશ આપણે ફેંકીએ ત્યારે આપણે ખબર પડે કે આ તો રજ્જુ છે. અંતે વખતે સર્પ નામનો કોઈ ભિન્ન પદાર્થ રહેતો નથી ત્યાં આગળ. અધ્યસ્થમ અધિષ્ઠાન રૂપેણ તત્વત નિરૂપ્યમાણ અસદેવ ભવતી. સર્પ કેવો છે? અધ્યસ્થ છે. અને જયારે જ્ઞાન થાય કે આ તો રજ્જુ છે ત્યારે સર્પનું ત્યાં કોઈ અસ્તિત્વ જેમ રહેતું નથી. તેમ અદ્વૈત છે એને જયારે વાસ્તવિકતા આપણે નજર કરીએ કોઈ પણ જગ્યાએ તો અસ્થિ ભાતિ અને પ્રિય એથી વધારે કોઈનું તત્વ પણ જણાશે નહીં. જેમ વસ્ત્ર પર વાસ્તવિક નજર કરીએ આ સૂતર જ છે. અને સૂતર એટલે વસ્ત્ર જ, એ વસ્ત્ર નથી સૂતર છે. ભલે ગમે તેવા જાત જાતના રંગના હોય, જાત જાતની ડિઝાઇનના બધા કેવા છે? સૂતર છે. અને એ તો આપણે જોઈએ તો આ વસ્ત્રમાં કોઈ ભેદ રહેતો નથી. આ એક વસ્ત્રના બીજા વસ્ત્રમાં કોઈ ભેદ રહેતો નથી. જ્યારે એમના તત્વ સૂતરની દ્રષ્ટિએ આપણે જોઈએ ત્યારે એમ દરેક પદાર્થનું તત્વ જે અસ્થિ ભાતિ પ્રિય છે એ દ્રષ્ટિ જોઈએ તો આ પદાર્થમાં કોઈ ભેદ સિદ્ધ ન કરી શકાય. પ્રદીપ પ્રકાશેન અધિષ્ઠાન માત્રતયા સમારોપિત સર્પથયા નિરૂપ્યતે તથા નાસૌ તદ વ્યતિરેકેણ સિદ્ધ્યતે. તેથી જયારે દીવાનો પ્રકાશ હોય અને જયારે જોઈએ કે આ તો રજ્જુ છે ત્યારે સર્પ કોઈ રીતે રજ્જુ કરતા ભિન્ન સિદ્ધ થતો નથી. તથા જગદપીદમ આત્મ સ્વરૂપે નિરૂપ્યમાણમ ન અન્યત્વેન સિદ્ધેત. જગત પર જયારે સૂક્ષ્મ રીતે દ્રષ્ટિ કરવામાં આવે ત્યારે જોયું કે જગત તો અસ્થિ ભાતિ પ્રિય આત્મા જ છે. અને તેથી એ જગત આત્માથી જુદું છે એવું ન સિદ્ધ થાય. સાપ દોરડાથી જુદો છે એવું ન સિદ્ધ થઈ શકે. તેમ જગત આત્માથી જુદું છે એમ એની સ્વતંત્ર સત્તા સિદ્ધ ન થઈ શકે, એનું અસ્તિત્વ સિદ્ધ ન થઈ શકે. એવમ પ્રસવપાદમ વ્યાખ્યાએ દ્વિતીય પાદમ વ્યાચસ્તે. પહેલા શું કહ્યું કે આત્મ સ્વરૂપથી આ નથી. ન આત્મભાવે નાના ઇદમ ન સ્વેનાપી કથંચન. એટલે સ્વતંત્રની સત્તા પણ નથી એ કહે છે. નાપી સ્વેન પ્રાણાદ્યાત્મના ઇદમ વિદ્યતે કદાચિદપી રજ્જુ સર્પવત કલ્પિતત્વાદેવ. તેથી એ સર્પ
પોતાની રીતે સત્ય છે એમ પણ ન કહી શકે, કારણ કે એ કલ્પિત છે. અને તેથી એ રજ્જુની દ્રષ્ટિએ પણ એનો ભેદ સિદ્ધ ન થાય કે પોતાના દ્રષ્ટિબિંદુથી પણ એની સત્યતા કે એનું અસ્તિત્વ સિદ્ધ ન થાય. કદાચિત અપી કલ્પના અવસ્થાયામ પ્રાગ ઉર્ધ્વમ છે. એવું નથી કે પહેલા સર્પ હતો અને હવે નથી. એટલે સર્પનો જયારે સર્પની નિવૃત્તિ થાય ત્યારે એવું થયું કે હા સાપ જતો રહ્યો એમ કહીએ આપણે. હવે નથી, જતો રહ્યો. મમ્મી સાપ જતો રહ્યો. પહેલા એનું સાપ છે, જરા બરોબર જો તો બેટા, જો આ ટોર્ચ લઈને જોયું તો ત્યાં શું દેખાયું? દોરડું. મમ્મી સાપ જતો રહ્યો એમ કે? તો કે ના ના, સાપ હતો જ નહીં. અર્થાત સાપ દેખાતો ત્યારે પણ એ સાપ હતો નહીં. એટલે કે જે કદાચિત આપી પ્રાણ એ સાપ છે એ જયારે સાપ દેખાય ત્યારે પણ એનું કોઈ સ્વતંત્ર અસ્તિત્વ હોતું નથી. ના પૃથક ના પૃથક કિંચિત એ વસ્તુ સમજાવે છે. આગળ ભાષ્યમાં કહે છે તથા અન્યોન્યમ ન પૃથક પ્રાણાદિ વસ્તુ યથા અશ્વાદ મહિષ પૃથક વિદ્યતે એવ અતઃ અસત્વાદ ન અપૃથક વિદ્યતે અન્યોન્યમ પરેણ વા કિંચિદિતિ. ચર્ચા આપણે કરી દઈએ. તથા અન્યોન્યમ ને પૃથક પ્રાણાદિ વસ્તુ, જેમ આ ઘોડો છે અને આ મહિષ એટલે ભેંસ છે. એમને વળી એવું ગાય સામાન્ય ઘોડાને ગાયનું દ્રષ્ટાંત આપે, પણ અહીંયા હમણે અશ્વાદ મહિષ એટલે આ ઘોડો છે અને આ ભેંસ છે. કારણ કે કોઈ પ્રકારની સરખામણી ન હોવાને કારણે એ બેનો ભેદ એકદમ સ્પષ્ટ છે. અને તેથી એકને જેમ આપણે સ્પષ્ટ રીતે જુદું જાણીએ છીએ તે રીતે આ કોઈ પદાર્થને બીજાથી સ્પષ્ટ રીતે જુદો ના જણાય. એમ તો ઘોડાને ગાયથી ના જાણે, પણ દ્રષ્ટાંત ખાલી આપ્યું કે વ્યવહારમાં જેવી રીતે આપણે ઘોડાને ગાયથી જુદી જાણીએ છીએ એમ ખરેખર કોઈ પદાર્થનું નિરૂપણ કરવામાં આવે તો એક પદાર્થ બીજાથી વાસ્તવિક ભિન્ન છે એમ ન નક્કી થઈ શકે. કદાચ સપાટી પર ભેદ લાગે, તરંગોમાં એકબીજાથી ભેદ લાગે, પણ જયારે તરંગના તત્વને જોઈએ કે આ જળ છે ત્યારે એક તરંગ બીજા તરંગથી આપણે જુદો ન જણાઈ શકે. પૃથક્ત્વસ્ય અન્યોન્યાશ્રયત્વેન દુર્વચનત્વાદ. આગળ કહ્યું કે જુદાપણું એ જુદાપણું કોઈ પદાર્થનો ધર્મ નથી, એ જુદાપણું બીજા પદાર્થના સંદર્ભમાં આવેલું હોવાને કારણે જુદાપણું કોઈ રીતે નક્કી થઈ શકતું નથી. એવું દ્રષ્ટાંત એમણે શું આપ્યું? યથા અશ્વાત મહિષ વૈધર્મ્ય ઉદાહરણ તું પ્રાતિતિકમ પૃથક્ત્વમ અધિકૃત્ય અવિરુદ્ધમ. એક વાર મહારાજ તમે કહો છો કે જગતનો કોઈ પદાર્થ એકબીજાથી ભિન્ન સિદ્ધ ના થઈ શકે અને દ્રષ્ટાંત આપો છો કે આ જેમ ઘોડો ભેંસ કરતા જુદો છે એમ ઘોડો ભેંસ કરતા જુદો હોય એનો અર્થ એ તો કે બધા પદાર્થ એક બધા કરતા જુદા છે. તો કે ના ના, ખાલી લોકો આમ કહે છે કે આ ઘોડો ભેંસ કરતા જુદો છે, એ દ્રષ્ટિએ એવી જુદાઈ આ બે પદાર્થો વચ્ચે સિદ્ધ થઈ શકતા નથી. એટલે દ્રષ્ટાંત માટે વાપરી માત્ર. અતઃ અસત્વાત ન અપૃથક વિદ્યતે. અને તેથી એકબીજાથી અપૃથક એટલે કે આ બધા પદાર્થો એકબીજાની સાથે છે, એકબીજા જે છે એવું પણ ન કહી શકાય. કારણ કે નહીંતર એ બધા પદાર્થોનો ભેદ ન હોત, એમનો વચ્ચે જુદો વ્યવહાર ન હોત. અને તેથી અન્યોન્યમ પરિણવા કિંચિત ન વિદ્યતે અન્યોન્યમ પરિણવા કિંચિદિતિ. દ્વૈતસ્ય પ્રાગુક્ત ન્યાયેન સત્વાદ ન તદન્યોન્યમ વા પરિણાત્મના વા સહ અપૃથક ભૂતવા સિદ્ધુમર્હતિ. આમ દ્વૈતને કોઈ પણ રીતે આપણે સિદ્ધ ન કરી શકતા હોવાને કારણે એ આત્માથી જુદું છે એમ પણ ન કહેવાય, આત્માથી જુદું નથી એમ પણ ન કહેવાય, એકબીજાથી જુદું છે એમ પણ ન કહેવાય, એકબીજાથી જુદું નથી એમ પણ ન કહેવાય. આમ કોઈ પણ રીતે દ્વૈતની આપણે વ્યાખ્યા કરી શકતા નથી. અને તેથી દ્વૈત કોઈ પ્રકારનો વિચાર સહન કરી શકતું નથી. અતઃ દુર્નિરૂપત્વાદ ન કિંચિત દ્વૈતમ નામ અસ્તિ બ્રહ્મવિદામ મતમ. એટલે બ્રહ્મવિદ લોકો તો કહે છે કે જેનું નિરૂપણ થઈ શકતું નથી એવું દ્વૈત છે જ નહીં. એટલે કહે છે એવં પરમાર્થ તત્વવિદઃ બ્રાહ્મણા વિદુઃ અતઃ અશ્વ હેતુત્વ અભાવાત
अद्वैता एव शिवा इत्यभिप्रायः। एवं परमार्थ तत्वविदो ब्राह्मणा विदुः। ब्राह्मण अर्थ ब्रह्म जानाति इति ब्राह्मणः। ब्रह्मનું જેને જ્ઞાન છે એવા બ્રાહ્મણો જે છે પરમાર્થ તત્વવિદઃ, પરમાર્થ તત્વના વેદતાઓ જે બ્રાહ્મણો કે બ્રહ્મ જ્ઞાનીઓ છે એ આ રીતે જાણે છે. દૃષ્ટમ હિ દ્વૈતમ ભયેતુ અસ્પૃષ્ટમ પુનઃ દ્વૈતમ અભયમ એવ. અંતેથી અતઃ અશિવ હેતુત્વભાવાત અદ્વૈતા એવ શિવા. જ્યાં દ્વૈત છે, ભેદભાવ છે, ત્યાં જ અશિવત્વમ છે. અને એવા ભેદભાવથી અર્થાત અશિવત્વ કે ભય કે સંસારનો કોઈ પણ હેતુથી રહિત હોવાને કારણે આત્મા કેવો છે? કલ્યાણકારી છે. આત્મામાં કશું કેવું હોત જે વસ્તુને અકલ્યાણકારી બનાવો તો જુદી વાત છે. આ કલ્યાણકારી એક જ વસ્તુ છે કે દ્વૈત કે ભેદભાવ. આ ભેદભાવનો કોઈ સ્પર્શ કે કોઈ સત્તા આત્મામાં સંપૂર્ણ અભાવ હોવાને કારણે આત્મા જે અદ્વય છે એ જ માત્ર કલ્યાણકારી છે. એથી અભિપ્રાય એમ કરીને આ 34મો શ્લોક 33મા શ્લોકનો હેતુ છે, કારણ છે એ બતાવ્યો. બસ હવે સરળ છે. સરળ છે એટલે હવે આ જીવન મુક્ત પુરુષનું આ બધું નિરૂપણ થઈ ગયું. હવે આ જ્ઞાન જેને છે, જ્ઞાન કેમ મેળવવું અથવા એના માટે કેવો અધિકારીત્વ જોઈએ અને જ્ઞાની કેવો હોય છે એનું વર્ણન કરે છે. કિમિ યથોક્તમ અદ્વૈતમ સર્વેષામ ન પ્રતીતિ ગોચરતામ આચરતી. આવું યથોક્તમ અદ્વૈતમ, આ અદ્વૈત અત્યંત શિવ કલ્યાણકારી હોવા છતાંય પણ કિમિ સર્વેષામ ન પ્રતીતિ ગોચરમ આચરતી, કેમ બધાને પણ દર્શન નહીં થતું હોય. અદ્વૈત આ એક જ સત્ય છે, દ્વૈત છે જ નહીં. અદ્વૈત જ કલ્યાણ રૂપ છે. દ્વૈતમાં બધો ભય છે અને છતાંય પણ કેમ આ દ્વૈત બધાને દ્રષ્ટિગોચર નહીં થતું હોય. એટલે કહે છે 35મા શ્લોકમાં વીતરાગ ભય ક્રોધૈ મુનિભિર્વેદ પારગૈ નિર્વિકલ્પોક્ષયમ દૃષ્ટઃ પ્રપંચોપશમોદ્વયઃ. એટલે કે છે કેમ એવું છે કે આપણને અદ્વૈત તત્વ દેખાતું નથી. એ જ હોવા છતાં, એક જ માત્ર હોવા છતાં પણ કેમ એને દર્શન થતા નથી. વીતરાગ ભય ક્રોધૈ. કોને એને દર્શન થાય? જે રાગ ભય અને ક્રોધથી મુક્ત છે. એટલું જ નહીં, મુનિભિ, જે લોકો મનનશીલ છે. એટલું જ નહીં, વેદ પારગૈ, જે લોકો વેદનો પાર પામ્યા છે એવા. માત્ર મનન સ્વતંત્ર કરું તો કે નહીં, વેદના એ મનનશીલ જે આપણી બુદ્ધિ છે તે વડે વેદ પર ચિંતન થવું જોઈએ. વેદ પારગૈ મુનિભિ વીતરાગ ભય ક્રોધૈ. આ યોગ્યતા માટે તો જે સાધક છે કે મુમુક્ષુ છે કે જિજ્ઞાસુ છે એમાં કયા પ્રકારની યોગ્યતા હોવી જોઈએ એ માટે કહે છે. વીતરાગ ભય ક્રોધૈ, જે રાગ ભય ક્રોધ વગેરેથી મુક્ત છે. મુનિભિ, જે લોકો કેવા છે? મનનશીલ છે. કહેવાય વેદ પારગૈ, જે લોકો વેદનો પાર પામેલા છે એવા વડે. નિર્વિકલ્પો હિ અયમ દૃષ્ટ, અયમ નિર્વિકલ્પ દૃષ્ટ. આ નિર્વિકલ્પ અયમ, આ એમને સીધે શું દેખાય છે? મને છે આ નિર્વિકલ્પ આવા મુનિઓ વડે જરૂર એને દર્શન થાય છે. એ કેવો છે? પ્રપંચોપશમ અદ્વય. અનિર્વિકલ્પ જે અદ્વય, જેમાં સર્વ પ્રપંચ શાંત થઈ ગયો છે એવો અદ્વિતીય શિવ સ્વરૂપાત્મા આવા મુનિઓને દેખાય છે. રાગાદિ પ્રતિબંધ વિધુરાણામ એવ યથોક્તમ અદ્વૈત દર્શન ન સર્વેશામ ઇત્યર્થ. અર્થાત આ અદ્વૈત દર્શનમાં પ્રતિબંધ છે. અદ્વૈત દર્શન અદ્વૈત જ છે, જે છે તે અદ્વૈત છે. અને એ રીતે આપણે દેખાતું, કારણ કે એ પ્રકારના દર્શનમાં પ્રતિબંધ છે. કયા પ્રતિબંધકો છે? રાગ, દ્વેષ, ભય જે આપણા મનમાં છે એ પહેલા પ્રતિબંધકો. બીજું કયો પ્રતિબંધક છે? મુનિ, મનનશીલતાનો અભાવ. ત્રીજું કયું પ્રતિબંધક છે? તો કે વેદના જ્ઞાનનો અભાવ. અંતેથી આટલા પ્રતિબંધકોમાંથી જે મુક્ત થયા છે એ દર્શન કરી શકે, બધા ના કરી શકે. વસ્તુ હોય છતાં દેખાય એવો નિયમ તો નથી જ. જો આપણી દ્રષ્ટિમાં દોષ હોય તો વસ્તુ સામે હોય તો પણ ના દેખાય. અંતેથી દ્રષ્ટિનો દોષ આપણે દૂર કરવો પડે. આપણે આંખે મોતિયો થયો હોય તો સામે પડેલી વસ્તુ પણ ના દેખાય, અને તો દ્રષ્ટિનો દોષ દૂર કરી તો દેખાય. અને તે રીતે બ્રહ્મ જ હોવા છતાં
દ્રષ્ટિમાં આ બધા દોષ કે પ્રતિબંધ હોવાને કારણે એના દર્શન કરી શકતા નથી. માટે આ પ્રતિબંધ જેણે દૂર કર્યા છે એ એના દર્શન કરી શકે છે. એ જ વસ્તુ શંકરાચાર્ય સમજાવે છે કે ભાષ્યમાં તદેતત સમ્યક દર્શનમ સ્તુયતે વીતરાગ ભયદ્વેષ ન વિગતરાગ ભયદ્વેષ ક્રોધાદિ સર્વદોષૈઃ સર્વદા મુનિભિઃ મનનશીલૈઃ વિવેકિભિઃ વેદપારગૈઃ અવગત વેદાર્થ તત્વૈઃ જ્ઞાનિભિઃ નિર્વિકલ્પઃ સર્વવિકલ્પશૂન્યઃ અયમાત્મા દૃષ્ટઃ ઉપલબ્ધઃ વેદાંતાર્થ તત્પરૈઃ પ્રપંચોપશમઃ પ્રપંચઃ દ્વૈત ભેદ વિસ્તારઃ તસ્ય ઉપશમઃ અભાવઃ યસ્મિન સ આત્મા પ્રપંચોપશમઃ અત એવ અદ્વયઃ તદેતત સમ્યક દર્શનમ સ્તુયતે. હવે આ સમ્યક દર્શન કે યથાર્થ જ્ઞાનની સ્તુતિ કરે છે. એટલે કે ગમે તેવું જ્ઞાન નથી કે ગમે તેને પ્રાપ્ત એમ કરીને સ્તુતિ કરે છે. આ કેવું છે? જ્ઞાન દુર્લભ છે. મનુષ્યાણામ સહસ્રેષુ કશ્ચિદ યતતિ સિદ્ધે. હજારોમાંથી એક કોઈક આને સિદ્ધિ મળે પ્રયત્ન કરે. યતતામ વિસિદ્ધાનામ કશ્ચિન મામ વેત્તિ તત્વતઃ. આમ યત્ન કરનારા પણ અનેકમાં કોઈક એવો વિરલ હોય છે જે મને યથાર્થ રીતે પ્રાપ્ત કરી શકે છે. એમ કરીને એ કોઈને નિરાશ કરવા માટે નથી કહેવાતું, એ જ્ઞાનની સ્તુતિ કરવા માટે કહેવામાં આવે છે. એ રીતે આ જ્ઞાનની સ્તુતિ કરે આ કરવું પણ જોઈએ. જો આવું એમાં એટલે કે દરેક જ્ઞાનમાં કોઈ પ્રકારની યોગ્યતા કે અધિકારીત્વ તો હોવું જોઈએ. અધિકારીત્વ ન હોય તો જ્ઞાન ન થઈ શકે. કેલ્ક્યુલસ શીખવું હોય, કંઈ શીખવું હોય તો અધિકારીત્વ તો જોઈએ. એટલે એવી તૈયારી જોઈએ, સંસ્કાર જોઈએ, એ પ્રકારની એ બધું ભૂમિકા જોઈએ. એ ન હોય તો કોઈ પણ જ્ઞાન કોઈ પણ વિષયનું ન થઈ શકે. તેમ આત્માના જ્ઞાન માટે પણ અધિકારીત્વ પ્રાપ્ત કરવું જ જોઈએ. શૈણવસ્તુ સ્તુતિશ્ચ તદુપાય પ્રવૃત્તો ઉપકરોતિ ઇતિ શેષઃ. કેમ સ્તુતિ કરવામાં જાય જ્ઞાનની? જેથી એના ઉપાય માટે તત્પરતા આવે, એમાં આપણને ઉત્સાહ જન્મે, એના માટે આદર જન્મે અને એના માટે પ્રાપ્ત કરવા માટે તત્પરતા જન્મે. અને આવી મૂલ્યવાન વસ્તુ હોવાને કારણે આ જીવનમાં સૌથી મૂલ્યવાન વસ્તુ એવું જેમ આપણે જણાય તેમ પછી આપણી એ માટે તત્પરતા, કમિટમેન્ટ, આ બધી વસ્તુઓ વધે અને એ માટે સ્તુતિ કરવામાં આવે છે. સ્તુતિ ન કરીએ તો કોઈ લે જ નહીં આપણી વસ્તુ જો કોઈને આપણે વેચવી હોય કે કોઈને, તો એમાં એને માટેનું મૂલ્ય ઉત્પન્ન કરવું પડે. અંતેથી આ જ્ઞાનનું મૂલ્ય જિજ્ઞાસુ ન થતા આ ઠીક છે, હવે કંઈ વાંધો નહીં છે આ બધું, પણ તો શું થઈ ગયું? પણ તેથી આ જ્ઞાનનું મૂલ્ય ઉત્પન્ન કરે, રુચિ ઉત્પન્ન કરે, ઉત્સાહ ઉત્પન્ન કરે, તત્પરતા ઉત્પન્ન કરે. કારણ કે ખૂબ પ્રયત્ન માંગી લેનારી વસ્તુ હોવાને કારણે એમાં ખૂબ ઉત્સાહ જોઈએ, ખૂબ શ્રદ્ધા જોઈએ, ખૂબ તત્પરતા જોઈએ, આત્મસંયમ જોઈએ. આ બધું માંગી લેતું હોવાને કારણે એની મહત્તા સમજાય તો જ આપણે પ્રયત્ન કરીએ, ન કરીએ. તેથી એની મહત્તા અહીં બતાવે છે. વિગત રાગ ભય દ્વેષ ક્રોધાદિ સર્વદોષૈ. જેમના આ બધા દોષ દૂર થઈ ગયા છે, રાગ ભય દ્વેષ ક્રોધ વગેરે સર્વ દોષોથી જે લોકો મુક્ત છે. આદિપદેન સમ્યક દર્શન પ્રતિબંધકા સર્વે દોષા સંગ્રહ્યંતે. એ સિવાયના જે કંઈ દોષ જે યથાર્થ જ્ઞાનમાં પ્રતિબંધરૂપ હોય એ સર્વ દોષથી મુક્ત થયો. એટલે ભગવાને કહ્યું અમાનિત્વમ અદંભિત્વમ અહિંસા ક્ષાંતિ આર્જવમ. એતદ જ્ઞાનમિતિ પ્રોક્તમ અજ્ઞાનમ યદ અતઃ અન્યથા. આ 20 મૂલ્યો ભગવાને કહ્યા એ બધા આદિપદમાં બધા આવી જાય. એમાં પણ એ પ્રતિબંધ દૂર કરવાની વસ્તુ છે. અમાનિત્વમ કહીને કે માનિત્વ પ્રતિબંધ છે માટે એને દૂર કરવાનો. અદંભિત્વમ દંભિત્વ પ્રતિબંધ છે માટે દૂર કરવાનો. અહિંસા હિંસા પ્રતિબંધ છે માટે દૂર કરવાનું. ક્ષાંતિ એટલે ક્ષમા, અસહિષ્ણુતા પ્રતિબંધ હોવાને કારણે સહિષ્ણુતા. આર્જવ એટલે સરળતા, એ કપટ એ પ્રપંચ એ પ્રતિબંધ હોવાને કારણે નિષ્કપટતા. એટલા બધાએ ખરેખર તો પ્રતિબંધને દૂર કરવાની વસ્તુઓ છે. ખરેખર તો એનો પ્રતિબંધ દૂર કરીએ એટલે આપોઆપ એ વસ્તુ સિદ્ધ થાય.
અમાનિત્વ કઈ સિદ્ધ કરવાની જરૂર નથી. માનિત્વ દૂર કરીએ એટલે અમાનિત્વ સ્વાભાવિક છે. પણ સ્વાભાવિક અમાનિત્વ અત્યારે માનિત્વ રૂપી પ્રતિબંધને કારણે એ અત્યારે ઉપલબ્ધ નથી. અહિંસા એ સ્વાભાવિક છે, પણ હિંસા રૂપી દોષને કારણે, પ્રતિબંધને કારણે અત્યારે એ અહિંસામાં પ્રતિષ્ઠા નથી. અને તેથી આ દરેક મૂલ્યમાં કશું નવું મેળવવા કરતા પણ જે પ્રતિબંધ છે એને દૂર કરવાના જ હોય છે. આમ સમ્યક દર્શનમાં જે કંઈ પ્રતિબંધ છે એ રહિતના જે છે એવા રાગાદિ વિમોકો યદા કદાચિત અનધિકારિણા વિસંભવતી. તો ઘણા લોકોમાં આમ એવી ક્ષણો આવતી હોય કે માણસ એકદમ સંત બની ગયો હોય એવું બને એટલે તરત જ્ઞાન દે કે સર્વદા, એવું નહીં કે 2-5 મિનિટ સુધી આપણે ક્લાસમાં હોય ત્યાં સુધી અધિકારી હોય ધારો કે, પણ સર્વદા અર્થાત કે હંમેશા આ પ્રકારે દોષમાંથી મુક્તિ. એટલે કે અમુક એવા સમય આવે જયારે આપણે દોષમાંથી મુક્ત થઈ ગયા હોય એવું નહીં, અંદર રહેલા હોય માત્ર અભિવ્યક્ત ન થતા એવું નહીં, એનું બીજ ન રહ્યું હોય, અંદર ન રહ્યા હોય, એ તો સર્વદા મુક્ત. સદા રાગાદિ વ્યાવૃત્ત વિવેકમ. તો કેમ આ દોષથી કેમ મુક્ત થવાય? રાગ દ્વેષ વગેરે દોષથી મુક્ત થવાનું એનો હેતુ શું? કયો પ્રયત્ન કરવો જોઈએ? કે જે મુનિભિ. આ રાગ દ્વેષ બધી વસ્તુઓ અવિવેકમાંથી જન્મેલી હોવાના કારણે વિવેકથી દૂર થાય. જરૂર એનું પહેલું પગથિયું છે ઈશ્વર દર્શન સેવા વગેરે, પણ છેવટે એમાંય પણ રાગ દ્વેષ તો વિવેકથી જ દૂર થાય, કારણ કે એ અવિવેકમાંથી જન્મ્યા છે. આપણે ભાવના કરીએ સર્વ ઈશ્વર છે, તેથી પેલા રાગ દ્વેષના